ઓમ સહનાવવતુ સહનૌ ભુનક્તુ સહ વીર્યં કરવાવહૈ તેજસ્વિનાવધીતમસ્તુ મા વિદ્વિષાવહૈ. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. સદાશિવસમારંભાં શંકરાચાર્યમધ્યમાં અસ્મદાચાર્યપર્યન્તાં વંદે ગુરુપરંપરાં. વંદે ગુરુપરંપરાં. પ્રપન્નપારિજાતાય તોત્રવેત્રૈકપાણયે જ્ઞાનમુદ્રાય કૃષ્ણાય ગીતામૃતદુહે નમઃ. સર્વોપનિષદો ગાવઃ દોગ્ધા ગોપાલનંદનઃ પાર્થો વત્સઃ સુધીર્ભોક્તા દુગ્ધં ગીતામૃતં મહદ. વસુદેવસુતં દેવં કંસચાણૂરમર્દનં દેવકી પરમાનંદં કૃષ્ણં વંદે જગદ્ગુરું. શ્રી કૃષ્ણં વંદે જગદ્ગુરું. નવમો અધ્યાય રાજવિદ્યા રાજગુહ્ય યોગ. આઠમા અધ્યાયમાં ક્રમમુક્તિની વાત કરવામાં આવી. ભગવાનનો ઉપાસક છે, ભક્ત છે, કે જેનામાં આવી રીતે વૈરાગ્ય મુમુક્ષા વગેરે મંદ હોય પણ ભગવાનના સ્વરૂપમાં ભક્તિ એની નિષ્કપટ હોય, નિષ્કામ હોય, તો એ પોતાના ઈષ્ટદેવતાનું ચિંતન કરતાં કરતાં કેવી રીતે આ શરીરનું અભિમાન છોડીને પોતાના ઈષ્ટદેવના લોકની કે ઈષ્ટદેવ સાથે તાદાત્મ્યાપન્ન થઈ શકે. સગુણ બ્રહ્મ એટલે આપણા ઈષ્ટદેવ. વૈદિક કાળમાં આવા કોઈ દેવતાઓ કૃષ્ણ, રામ, શંકર વગેરે કોઈ નામ અને રૂપ ધરાવતા નહોતા. એટલા માટે હિરણ્યગર્ભ નામે જ જે દેવતા છે એ જ પ્રસિદ્ધ હતા. હિરણ્યગર્ભ એટલે શું? સમગ્ર જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ. એના સંકલ્પથી જ સંપૂર્ણ સૃષ્ટિ જન્મેલી છે. અત્યારે શંકર ભગવાન હોય, રામજી હોય, ગણપતિ હોય, એ હિરણ્યગર્ભ કહેવાય. કે એ જ સમગ્ર આપણા જે ઈષ્ટ દેવતા છે એ હિરણ્યગર્ભનું નામ કહેવાય. એટલે વૈદિક કાળમાં હિરણ્યગર્ભ દેવતા હતા. અત્યારે પૌરાણિક કાળમાં પુરાણ પછી વેદવ્યાસજીના સમય પછીથી જે છે એમણે વિવિધ દેવતાઓના પુરાણો રચ્યા, દેવી પુરાણ હોય વગેરે. એટલે એ જ આપણા ઈષ્ટ દેવતા થાય, જેમાં આપણું મન સરળતાથી એકાગ્ર થાય અને કોઈક અણધારી મુશ્કેલી, સમસ્યા, કંઈક એવા વિપરીત સંજોગોમાં આપણને જે યાદ આવી જાય એ આપણા ઈષ્ટદેવતા હોય. જનરલી આચાર્યો આવી રીતે કહે છે. તો આવા પોતાના ઈષ્ટદેવતાનું તાદાત્મ્ય ઉપાસક પોતાના જીવન દરમિયાન સાધે છે. નહીં, ઘણા લોકો એટલું પવિત્ર જીવન જીવતા હોય, પોતાના ઈષ્ટદેવતાની પૂજા આરાધના બધું હોય, અને એના એ રૂપમાં એ તાદાત્મ્યાપન્ન થઈ જતા હોય છે. તો એને એ ઈષ્ટદેવતાનો લોક પ્રાપ્ત થાય. આપણે વિચાર્યું હતું કે એ જ પરમાત્મા રામજીના ભક્તો હોય તો એ જ પરમાત્મા એમને સાકેત લોક રૂપે અનુભવાય. પરમાત્માનો જ અનુભવ સાકેત રૂપે, સાકેતમાં રામ ભગવાન રામજીના ભક્તો સાથે એ રહે. શંકર ભગવાનનો ભક્ત હોય તો જે પરમાત્મા છે એ જ એને કૈલાસ લોક રૂપે, કૈલાસમાં શંકર ભગવાન ને શિવગણો ને આ તે બધા હોય એ રૂપે અનુભવાય. પાપી હોય એને એ જ પરમાત્મા નર્ક અને નર્કની યાતનાઓ રૂપે અનુભવાય. એટલે જેનો અનુભવ થાય છે પરમાત્મા જ છે. પુણ્યશાળીને સકામ કર્મો કર્યા હોય, પુણ્યકર્મો, એને એ જ પરમાત્મા સ્વર્ગ અને સ્વર્ગના દેવો અને ભોગો વગેરે રૂપે અનુભવાય છે. એટલે છે પરમાત્મા જ. આપણા જેવું અધિકારીત્વ, જેવી માનસિકતા છે એ પ્રમાણે એનો અનુભવ થાય છે. તો આઠમા અધ્યાયમાં ક્રમમુક્તિ અને ઈષ્ટદેવતાનો લોક પ્રાપ્ત થાય, ઈષ્ટદેવતા સાથે સાલોક્ય, સાયુજ્ય, સારૂપ્ય, સાર્ષ્ટિ
અને પાંચમી છે એટલે આ પ્રકાર વૈષ્ણવ સંપ્રદાયમાં સામીપ્ય, ભગવાનનું આયુધના અંતે ભગવાનની સમીપ રહેવા મળે, ભગવાન જેવું રૂપ મળે, ભગવાનના લોકમાં રહેવા મળે વગેરે. થોડા તમારી ઉપાસના કેવી છે, ઈષ્ટદેવતાનું ચિંતન કેટલું દ્રઢ છે, ગહન છે, એ પ્રમાણે એ બધી મુક્તિ પ્રાપ્ત થતી હોય છે. આ બધી ક્રમમુક્તિ છે. આપણે એટલો વિચાર કર્યો તો 8મા અધ્યાયમાં કે આપણે જે શ્વાસોશ્વાસ લઈ રહ્યા છીએ એને જ આપણા મંત્ર જપનું સાધન બનાવી દઈએ. એટલે શ્વાસ લઈએ ત્યારે ઓમ નમઃ શિવાય, શ્રી કૃષ્ણ શરણમમાં વગેરે, શ્વાસ બહાર નીકળે ત્યારે પણ આ મંત્ર જપ વગેરે ચાલુ રહે. તો મંત્ર જપ પૂર્વકનું આપણું જીવન હોય, ઈષ્ટદેવતા સાથે તાદાત્મ્ય કરવાનું આ બહુ જ સરળ અને આપણા હાથમાં હોય ને એવું સાધન છે. એટલે ક્રમમુક્તિની વાત 8મા અધ્યાયમાં આવી ત્યારે પછી ઘણા પ્રશ્ન થાય કે આવી જ રીતે મુક્તિ મળે. તો 7મા અધ્યાયમાં જે સદ્યો મુક્તિની વાત હતી, જ્ઞાની ભક્તોની વાત હતી, તો એ જ સંદર્ભ 9મા અધ્યાયમાં પણ છે. એટલે 8મામાં ક્રમમુક્તિ કરી હેડો ને આવા અત્યારે આ બધું ભગવદ્ ગીતા ભણીએ અને બધું કરીએ એના કરતાં ચલો ક્રમમુક્તિ જ પ્રાપ્ત કરી લઈએ. ઈષ્ટદેવતાનું જ જપ ચિંતન વગેરે કરીને આ બધું ભણવાનું બધું બાજુએ મૂકીએ, આપણે જપમાં લાગી જઈએ અને ટૂંકમાં આરાધનામાં લાગી જઈએ. એટલે સદ્યો મુક્તિ અને ક્રમમુક્તિ. તો ક્રમમુક્તિનું વર્ણન આમ આપણને ગમે સાંભળવું વગેરે, તો સદ્યો મુક્તિને પોસ્ટપોન કરવાનું મન થાય કે આ ચલો પછી ભણીશું, આપણે ભગવદ્ ગીતા પછી ભણીશું, શાસ્ત્રો ઉપનિષદો પછી ભણીશું, આપણે પહેલાં જપ કરી લઈએ વગેરે. જપ કરી લે એ જપને ને આને કંઈ ઓલું સંબંધ નથી, પણ વાત આવી રીતની હોય કે સદ્યો મુક્તિના સાધનોને આપણે પોસ્ટપોન કરી દઈએ તો ચાલે. પોસ્ટપોન એટલે જ્યારે તક મળી છે ત્યારે એનો ઉપયોગ, એનો સદુપયોગ વગેરે ન કરીએ તો આવો કોઈક પ્રશ્ન વગેરે કોઈના મનમાં થાય તો એના માટે 9મો અધ્યાય ફરીથી પાછું જે આપણી સાધના જે છે એને સ્પષ્ટ કરે છે. 8મો અધ્યાય 9મો અધ્યાય એટલે રાજવિદ્યા રાજગુહ્ય. તો પહેલાં 3 શ્લોક છે એમાં પ્રસ્તાવના, 9મા અધ્યાયમાં ભગવાન જે કહેવાના છે એની વિષય વસ્તુ કે પ્રસ્તાવના કરવામાં આવી. આ ગુહ્યતમ શાસ્ત્ર, ગુહ્યતમ જ્ઞાન હવે હું તને એ અનસૂયુ અર્જુન, અનસૂયા એટલે અસૂયા વગરનો, ગુણેશુ દોષ દર્શનમ અસૂયા, તો એના વગરનો જે છે એવો સરળ છે. અને અર્જુન એના માટે આ ગુહ્યતમ રહસ્યમય જ્ઞાન ઉપદેશવાનો છું એવું ભગવાને કીધું. આપણે વિચાર કર્યો તો કર્મ વિષયક જે જ્ઞાન છે, આ કર્મ કરો તો આ ફળ મળે વગેરે, વેદના કર્મકાંડ વિભાગની એને ગુહ્ય જ્ઞાન કહેવામાં આવે છે. પછી ઉપાસના વિષયક જ્ઞાન જે છે એને ગુહ્યતર જ્ઞાન કહેવામાં આવે છે. અને આ તત્વજ્ઞાન જે છે એ ગુહ્યતમ, અત્યંત ગોપનીય, અત્યંત રહસ્યમય વસ્તુ છે. કારણ કે કર્મ ઉપાસના વગેરે જે કંઈ પણ જ્ઞાન છે અનાત્મ વિષયક છે, અનાત્માના સાધનો, એની પ્રાપ્તિના સાધનો વગેરેની વાત કરે છે. જે કોઈક રીતે તો આપણે જાણી શકીએ, પણ આટલું આત્મવિષયક જે તત્વજ્ઞાન છે, તત્વ સ્વરૂપનું જે જ્ઞાન છે એ કોઈ રીતે આપણે જાતે આપણા પુણ્યકર્મોનો ઉદય થયો હોય, કંઈક અનુકૂળ સંજોગો હોય અને આપણને લાધે એ જ્ઞાન એવું નથી. ગુહ્યતમ એટલે અત્યંત ગોપનીય, અત્યંત રહસ્યમય, આત્મવિષયક, હું વિષયક, મારા સાચા સ્વરૂપ વિષયક જે જ્ઞાન છે. કારણ કે ભગવાન જેને આપણે પ્રાપ્ત કરવા માગીએ છીએ, જે આપણા જીવનનું લક્ષ્ય છે, ભગવાનની પ્રાપ્તિ આપણા જીવનનું લક્ષ્ય છે. સુખ, આપણે સુખી થવા માગીએ છીએ, હંમેશા સુખી રહેવા માગીએ છીએ અને ભરપૂર સુખ હોય, અનંત સુખ જોઈએ છે, પૂર્ણ સુખ જોઈએ છે, અવિનાશી સુખ જોઈએ છે, ભાઈ આઈને જતું ના રહેવું જોઈએ. તો આ જે સુખનું સ્વરૂપ છે એ ગુહ્યતમ જ્ઞાન છે અને એ જ આપણું સાચું સ્વરૂપ છે. એટલે આ વસ્તુ આપણું જે આઈડિયલ છે, આપણા માટે જે આદર્શ છે એ હકીકતમાં એકચ્યુઅલ છે. આદર્શ હું એટલે શું? આદર્શ હું આવો હોય, એટલે આદર્શ મારા માટે અમુક વસ્તુ હોય, અમુક દેશ કાળ વગેરેમાં આપણા માટે એ પ્રાપ્ત કરીને બસ આવો હું થઈશ ને, હું શુદ્ધ હૃદયનો થઈશ, હું પૂરેપૂરો નિષ્કામ હોઈશ, હું બસ ભગવાનની નિષ્કામ ભક્તિ કરતો હોઈશ, બસ મારા ઈષ્ટદેવતાના મંત્ર જપ કરતો હોઈશ. ક્યારે આવો સમય આવે? આપણો આદર્શ હું કેવો હોય? અને અત્યારે એકચ્યુઅલ હું, અત્યારે જે કંઈ પણ આપણામાં
ત્રુટિ હોય, ઉણપ હોય, અધિકારિત્વમાં કંઈક ઉણપ હોય, વૈરાગ્ય મુમુક્ષા મંદ હોય, તો એકચ્યુઅલ આઈ અને આઈડિયલ આઈ આ બંને વચ્ચેનું અંતર જે છે એને દૂર કરનારું આ જ્ઞાન છે. એટલે આપણે જે માની લીધું છે કે આપણામાં આટલી ઉણપો છે, આપણામાં આટલી મર્યાદા છે, એ હકીકતમાં છે ખરી? અને જે બનવા માગીએ છીએ, જે પ્રાપ્ત કરવા માગીએ છીએ, એ હકીકતમાં આપણાથી છૂટું છે ખરું? એમ કરીને વિચારવા પ્રેરે છે. એટલા માટે ગુહ્યતમ અત્યંત ગોપનીય રહસ્યમય જ્ઞાન કીધું છે, જે જ્ઞાન અને વિજ્ઞાન સહિત હું તને કહીશ એવું ભગવાને 9મા અધ્યાયની પ્રસ્તાવનામાં કીધું. આપણે વિચાર કર્યો છે જ્ઞાન અને વિજ્ઞાન વિશે. જ્ઞાન એટલે ભગવાનના સગુણ સાકાર સોપાધિક રૂપનું જ્ઞાન કે જેની માહિતી આપણને માત્ર શાસ્ત્રો જ આપે છે. શાસ્ત્ર સિવાય આપણને એના સર્વજ્ઞ, સર્વશક્તિમાન, કર્માધ્યક્ષ, કર્મફળદાતા, જગતને જન્માવનાર આવું બધું વર્ણન શાસ્ત્રો કહે છે. આપણે જાતે તો ખબર નથી કે ભગવાન કર્માધ્યક્ષ છે, કર્મફળદાતા છે. એને જ્ઞાન કહેવાય. અને વિજ્ઞાન એટલે સ્વાનુભવ સંયુક્તમ, એટલે કે એ હું, એટલે જ્ઞાન એટલે શું? ઈશ્વર છે જેમાં શ્રદ્ધા પ્રધાન છે, કે શાસ્ત્ર જે કહે એને આપણે શ્રદ્ધાપૂર્વક સ્વીકારીએ છીએ. એટલે શ્રદ્ધેય ઈશ્વરનું જે હોય એને જ્ઞાન કહેવાય. જ્ઞાન હંમેશા શ્રદ્ધેય ઈશ્વરનું હોય, જેમાં આપણી શ્રદ્ધા છે. રામ, કૃષ્ણ, શંકર વગેરે એમાં આપણી શ્રદ્ધા છે. એ શ્રદ્ધાનો વિષય છે, કે જે ઈશ્વર શ્રદ્ધાનો વિષય છે એનું જ્ઞાન આપણને શાસ્ત્રો આપે છે. અને જે ઈશ્વર શ્રદ્ધેય નહીં, વિજ્ઞેય છે. વિજ્ઞેય છે એટલે એનું વિજ્ઞાન આપણને શાસ્ત્રો આપે છે. એટલે સ્વાનુભવ સંયુક્તમ, ઈશ્વરનું કયું પાસું કે કયો અંશ કે કયું રૂપ આપણે અનુભવી રહ્યા છીએ, આપણા માટે અનુભવનો વિષય છે. આપણા માટે પરોક્ષ નથી, અપરોક્ષ છે. જે અત્યારે છે, હાજરા હજૂર છે અને નિત્ય છે, એ ક્યારે મારાથી છૂટું ન પડે એવું છે. જેનામાં શ્રદ્ધા રાખવાની જરૂર નથી. શ્રદ્ધા ક્યારે હોય? માન્યતાનો વિષય હોય ને તો શ્રદ્ધા હોય. પણ મારા માટે ઈશ્વરનું જે રૂપ માન્યતાનો વિષય નથી, મારા માટે અનુભવનો વિષય છે. જેમ કે મને 2 આંખો છે, હું માનું એ માન્યતાનો વિષય છે. મને 2 આંખો છે, 2 કાન છે, એ મારે શ્રદ્ધા રાખવી પડશે કે મારે 2 કાન છે, 2 આંખો છે. એટલે 2 આંખો 2 કાન એ શું? અનુભવનો વિષય છે, એ માન્યતાનો વિષય નથી. એને વિજ્ઞાન કહેવાય. અનુભવવાળું જે ઈશ્વરનું આપણી પાસે પાસું છે, સ્વરૂપ છે, અંશ છે ને, એનું વિજ્ઞાન આપણને શાસ્ત્રો આપે છે. તો એવું જે અનુભવાઈ જ રહ્યું છે ઈશ્વરનું રૂપ, પાસું, એ કેવું છે? ઈશ્વરનું છું રૂપ. એટલે જ્ઞાનમાં ઈશ્વર છે, ઈશ્વરનું છે પાસું જે છે ને, ઈશ્વર છે, જગત કારણ છે, જગતનું સંચાલન કરી રહ્યા છે, સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે. આ છે વાળો શ્રદ્ધેય ઈશ્વર કહેવાય. એનું જ્ઞાન આપે છે આપણને. અને ઈશ્વરનું કયું રૂપ? છું રૂપે રહેલું છે. એટલે ઈશ્વર હૃદયસ્થ ચૈતન્ય સ્વરૂપ છે અને એ હંમેશા છું રૂપે અનુભવાય છે. એટલે ઈશ્વરનું સાચું નિરુપાધિક નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ છું છે. આ છુંને ઓળખાવે છે એટલે વિજ્ઞાન કહેવામાં આવે છે. જ્ઞાન એટલે માહિતી કે જાણવું, વિજ્ઞાન એટલે ઓળખવું. તો જાણવું શું હોય? જેને આપણે હકીકતમાં આપણને ખબર જ નથી, એનું જ્ઞાન, એની જાણકારી આપણને શાસ્ત્રો આપે છે કે રામ, કૃષ્ણ આવા છે, શંકર આવા છે, દેવી આવા છે. પણ ઈશ્વરનું જે વિજ્ઞાન છે એ શું છે? આપણે અનુભવમાં છે, આપણે ઓળખતા નથી. વિજ્ઞાનને ઓળખ કહેવાય છે. તો એ ઓળખ આપણને 9મા અધ્યાયમાં ભગવાને કીધું કે હું જ્ઞાન અને વિજ્ઞાન સહિત તને આ મારું જે તત્વ સ્વરૂપ છે એ કહીશ, જેનાથી અશુભથી મુક્ત થઈ જઈશ. અશુભ એટલે વિચાર કર્યો આપણે, અજ્ઞાન, દુઃખ અને મૃત્યુ. એટલે આપણને દુઃખથી ભય લાગે છે, ભાઈ મહેરબાની દુઃખ ના આવવું જોઈએ. મૃત્યુથી ભય લાગે છે, સૌથી વધુ ભય આપણને અજ્ઞાનનો લાગવો જોઈએ. અજ્ઞાન સૌથી વધુ ભય, અજ્ઞાનને લીધે જ દુઃખ, બંધન, મૃત્યુ બધું છે. તો એ અજ્ઞાનથી મુક્ત કરનારું આ જ્ઞાન છે. રાજવિદ્યા છે, વિદ્યાઓની રાજા છે. રાજગુહ્ય, અત્યંત ગોપનીય જ્ઞાનોમાંનું આ સૌથી વધારે ગોપનીય છે.
પવિત્ર છે, ઉત્તમમ પવિત્ર, ઉત્તમ પવિત્ર છે, પ્રત્યક્ષ અવગમ, એનો સાક્ષાત્કાર અત્યારે જ થઈ શકે છે. એટલે આ ક્ષણે જ દેહાભિમાનથી મુક્ત એક ક્ષણ માટે આપણે વિચારીએ કે આ સ્થૂળ ઉપાધિ હું નથી, તરત જ જ્ઞાન અને વિજ્ઞાન સહિત ઈશ્વરનો આપણને સાક્ષાત્કાર થાય. ક્યાંક જઈને આપણને સાધના કરીને એનું આપણે અનુભવ થાય એવું નથી, પ્રત્યક્ષ અવગમ જ એનો થઈ રહ્યો છે. ધર્મ્ય છે, ધર્મ્યમ ધર્મને અનુરૂપ છે, ધર્મ સ્વરૂપ છે. એટલે ધર્મ માર્ગે ધર્મમય આપણું જીવન હશે તો ધર્મ જ પોતે બધા ઈશ્વરના રહસ્યો જે છે એનું ઉદ્ઘાટન કરતું જશે. સુસુખમ કરતું, અને અત્યંત સરળ રીતે, કંઈ બહુ જપ કરવા પડે, બહુ સાધના કરવી પડે, સુસુખમ કરતું, માત્ર જાણવાનું છે, ઓળખવાનું છે, અને માટે સરળતાથી પ્રાપ્ત થાય એવું છે. પહેલાં 2 શ્લોકમાં આવી રીતે પ્રસ્તાવના મૂકી સમગ્ર વિષય વસ્તુની, અને 3જા શ્લોકમાં અશ્રદ્ધાના પુરુષાહ, એટલે શ્રદ્ધા વગરના લોકો જે છે એ આવી રીતે ઈશ્વરને જાણવાનો પણ પ્રયત્ન કરતા નથી. કારણ કે શ્રદ્ધા ના હોય, ઈશ્વર છે એને શ્રદ્ધા કીધી આપણે. ઈશ્વર છે, જગતનું સંચાલન કરી રહ્યો છે, ઈશ્વરના છે વિષયક જેટલા પણ વાક્યો છે ને એને શ્રદ્ધા કહેવાય. સર્વજ્ઞ છે, સર્વશક્તિમાન છે, આ છે વાળા બધા વાક્યો શ્રદ્ધા કહેવાય. કારણ કે એ શાસ્ત્રોએ ઊભી કરેલી માન્યતાને શ્રદ્ધા કહેવાય. આપણે એક માન્યતા ધરાવીએ છીએ કે હું આ શરીર છું, મારે 3 વાર એનું ધ્યાન રાખવું પડશે, ખાવું પડશે, પીવું પડશે, બધું આ માન્યતા અજ્ઞાનજનિત છે, અજ્ઞાન કલ્પિત છે. તો આપણી અજ્ઞાન કલ્પિત માન્યતા ખોટી છે, એને દૂર કરવા માટે શાસ્ત્રોએ એક નવી માન્યતા મૂકી. ઈશ્વર છે, એની પૂજા કરે, એને 3 વાર નૈવેદ્ય ધરાય. જેમ આને તું 3 વાર નૈવેદ્ય ધરાવે છે તો એને પણ 3 વાર નૈવેદ્ય ધરાય વગેરે. એટલે શાસ્ત્રોએ ઊભી કરેલી માન્યતાને શ્રદ્ધા કહેવામાં આવે છે. સાત્વિક વસ્તુ છે કે જેથી આપણી અજ્ઞાનજન્ય માન્યતા દૂર થાય. તો આ પ્રમાણે શ્રદ્ધા અને અશ્રદ્ધા હોય એટલે કે ઈશ્વર છે એવું જ જે પોતાના જીવનમાં સ્વીકારતો નથી, એને ઈશ્વરની પ્રાપ્તિનું સાધન એવી ભક્તિ. અહીંયા શ્રદ્ધા ના હોય તો હૃદયમાં ભક્તિનો પ્રાદુર્ભાવ ન થાય એવું કહે છે ભગવાન. અપ્રાપ્ય મામ, એટલે મને પ્રાપ્ત થતા નથી, એનો શંકરાચાર્યજીએ અર્થ કર્યો મારી પ્રાપ્તિનું સાધન એને મળતું નથી. તો ભક્તિ, મારી પ્રાપ્તિનું સાધન ભક્તિથી રહિત એ થઈ જાય છે. ભક્તિ ના હોય, ભગવાન માટે હૃદયસ્થ પ્રેમ ન હોય તો ભગવાનનું જ્ઞાન વિજ્ઞાન પણ આપણને ન થાય. એટલે એ મૃત્યુ સંસારમાં જ હંમેશા નિશ્ચયન વર્તનતે, નિવર્તનતેનો અર્થ કર્યો નિશ્ચયપૂર્વક એક જન્મ મૃત્યુના ચક્રમાં જ એ ફરતા રહે છે. એટલે 1 થી 3 શ્લોકમાં ઈશ્વર જ્ઞાન યોગ જેને કહેવાય એ સબ્જેક્ટ મેટર તરીકે મૂક્યો ભગવાને. એટલે ભગવાનની પરાપ્રકૃતિ અને અપરાપ્રકૃતિ બંને વિષયક અહીંયા વસ્તુની છણાવટ કરી. પછી મુખ્ય જે 9મા અધ્યાયનો જે આમ ક્રીમ ટોપિક કહેવાય, 4 થી 10 શ્લોક, મયા તતમિદમ સર્વમ જગદવ્યક્ત મૂર્તિના ત્યાંથી 4થા શ્લોકથી 10મા શ્લોક સુધી ભગવાને જે 9મા અધ્યાયમાં મુખ્યત્વે પહોંચાડવાનું છે એનો ઉપદેશ આપ્યો. ભગવાનનું નિર્ગુણ નિર્વિશેષ સ્વરૂપ, પરાપ્રકૃતિ વગેરે જે છે એ કીધું. હું અવ્યક્ત મૂર્તિ વડે સમગ્ર જગતમાં વ્યાપ્ત છું, એટલે મને તમે અપરામાં, અપરા એટલે ઇદમ રૂપે નહીં શોધો. ઇદમ રૂપે જગતમાં આપણે ભગવાનને શોધવા જઈશું તો એ ભગવાનનું માયિક રૂપ જ મળશે. એટલે ભગવાનને એક નામરૂપ, એક દેહધારી રૂપે આપણે જ્યાં સુધી આરાધના ચાલુ હશે, એની ઉપાસના ચાલુ હશે, એ ઈશ્વરનું માયિક રૂપ જ છે. એટલે ઇદમ રૂપે ભગવાનનું જે દર્શન થાય છે, સાક્ષાત્કાર થાય છે, એ માયિક રૂપ છે. માયિક રૂપ એટલે કોઈક ચોક્કસ પ્રયોજનને માટે લીધેલું રૂપ છે. એટલે ભગવાનનું સાચું સ્વરૂપ તો અહમ રૂપે છે, કે ભગવાન સમગ્ર જગતમાં વ્યાપ્ત છે તો જણાતા કેમ નથી? કારણ કે જાણનારા રૂપે રહેલા છે. તો જાણનારો જે છે આપણામાં, એ ભગવાનનું સાચું નિરુપાધિક નિર્વિશેષ સ્વરૂપ છે. એને અવ્યક્ત મૂર્તિ 4થા શ્લોકમાં કીધું. અવ્યક્ત મૂર્તિ વડે, જાણનારા વડે સમગ્ર જગતમાં વ્યાપ્ત છે. જો આપણે વિચાર કર્યો તો જાણનારો વ્યાપ્ત કેવી રીતે હોય? જો ત્રિભુવન ભીમજી ઝવેરી કે ગમે તે કોઈ કંઈક આવી ઝવેરીની દુકાનમાં જઈએ,
તો ઝવેરીની દુકાનમાં અનેકવિધ ઘાટ બધા અલંકારો હોય, તો બધા અલંકારોમાં વ્યાપ્ત કોણ છે? બરોબર. સુવર્ણ બધા અલંકારોમાં વ્યાપ્ત છે. સુવર્ણ કરતાં પણ વધારે વ્યાપ્ત વસ્તુ ઝવેરીની દુકાનમાં છે. બધા અલંકારોમાં સુવર્ણ કરતાં વધારે વ્યાપ્ત હોય એવી કઈ વસ્તુ છે? જાણનારો. ચાલો, હા, જવાબ સાચો છે, પણ આકાશ. બરોબર. પછી આકાશને પણ જાણનારો હું છું, એ રીતે જાણનારો સૌથી વધારે વ્યાપક છે. જાણનારાની સભાનતામાં સંપૂર્ણ ઝવેરીની દુકાન વગેરે છે, એવી જ રીતે સંપૂર્ણ જગતમાં વ્યાપ્ત કોણ છે? તો કે આકાશ. અથવા તો પછી આકાશને પણ જાણનારો જે છે, જાણનારો કહો, ચેતન કહો, એ સંપૂર્ણ જગતમાં ચેતન વડે સંપૂર્ણ જગત ઓતપ્રોત છે. એટલે જાણનારા વડે. જાણનારો પરાપ્રકૃતિ ક્ષેત્રજ્ઞ સ્વરૂપ પરમાત્માનું ઉત્કૃષ્ટ રૂપ છે. પરોભાવ, એવું શંકરાચાર્યજીએ ભાષ્યમાં કીધું છે. એટલે સેન્ટ્રલ થીમ 4 થી 10 શ્લોકમાં ભગવાન આ અવ્યક્ત મૂર્તિને, જાણનારાને સમજાવી રહ્યા છે કે જાણનારો અને જણાયેલું જગત, એ બે વચ્ચે સંબંધ શું છે. જણાયેલું જગતને ભૂત વગેરે કીધા છે, મત્સ્થાની સર્વભૂતાની. એટલે સંપૂર્ણ ભૂતમાં આપણે જીવ જગત બંને સમજી લેવાના. તો સંપૂર્ણ જગત કે જીવ વગેરે જે છે, સંપૂર્ણ ભૂતો અને આ જાણનારો, સર્વના હૃદયમાં જે જાણનારો રહેલો છે, એના વચ્ચે સંબંધ શું છે? તો કે મત્સ્થાની સર્વભૂતાની, અને પાછું કીધું ન ચ મત્સ્થાની ભૂતાની. સંપૂર્ણ ભૂતોમાં જાણનારો રહેલો છે ને. સંપૂર્ણ અલંકારોમાં સુવર્ણ છે. એટલે અલંકારો એટલે શું? નામ અને રૂપ. એટલે જ્યાં સુધી નામ અને રૂપ ઉપર દ્રષ્ટિ છે, ત્યાં સુધી એવું કહેવાય કે અલંકારોમાં સુવર્ણ છે, ખુરશીમાં પ્લાસ્ટિક છે. બરાબર. આકાશમાં ઘડા, ઈંટ, નળિયા, કોડિયા વગેરે છે. એટલે મત્સ્થાની સર્વભૂતાની, અને પછી કીધું ન ચ મત્સ્થાની ભૂતાની. એટલે કે જ્યારે સુવર્ણ તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે એમાં એકે નામ રૂપ અલંકારો છે. માટી તરફ દ્રષ્ટિ કરીએ ત્યારે ઘડા, ઈંટ, નળિયા, કોડિયા છે. જ્યાં સુધી ઘડામાં દ્રષ્ટિ છે ત્યાં સુધી એવું કહેવાય કે ઘડામાં માટી છે, અલંકારમાં સુવર્ણ છે. પણ સુવર્ણને જઈને પૂછીએ, ભાઈ તને ખબર છે તો કયા અલંકારો રૂપે તું રહેલું છે? કે ના, કયા અલંકારો? તો બધા અધ્યારોપિત છે મારા ઉપર. હું તો જેવું છું 5 તોલાનું કે જે કંઈ છું, મારું વજન, એ તો એવું ને બંધ જ છે. અલંકારોના નામરૂપ તો માત્ર અધ્યારોપિત થયા છે. એટલે સંપૂર્ણ ભૂત વગેરે, ટૂંકમાં ભૂતો અને જાણનારાની જે સત્તા જે છે, આપણે પોતાને એક દૃશ્ય સાથે જોડીને સમજીએ છીએ પોતાને. એટલે જાણનારો આપણને એક દેહમાં કેદ લાગે છે. આપણે પોતાને આ શરીર સાથે જોડેલા માનીએ છીએ, શરીર રૂપ માનીએ છીએ. માટે આપણને જાણનારો એક ઉપાધિમાં સીમિત લાગે છે ને. આ ઉપાધિનો જાણનારો જુદો, આ ઉપાધિનો જાણનારો જુદો, બધી ઉપાધિમાં જુદા જુદા જાણનારા લાગે છે ને. એટલે જાણનારા વિશે એને એવું કહેવાય કે જાણનારાને નો આ ઉપાધિ સાથેનો સંબંધ જ ભ્રાંતિ છે. એ હકીકતમાં એક ઉપાધિમાં સીમિત થયો નથી. જાણનારો ઉપાધિથી સ્વતંત્ર છે, ડિસ્ટિંક્ટ છે, વિલક્ષણ છે. એ ભગવાનની અવ્યક્ત મૂર્તિ છે, પરાપ્રકૃતિ છે. એ પ્રમાણે સમજવાનું. એટલે ભગવાને 4 થી 10 શ્લોકમાં આ વસ્તુ જાણનારા વિશે ભાઈ શું સંબંધ છે દ્રષ્ટા અને દૃશ્ય જગત વચ્ચે, તો બંને વચ્ચે આવી રીતે અધ્યારોપ અને અપવાદ, અધ્યારોપ અને અધિષ્ઠાનનો સંબંધ છે. અધિષ્ઠાન આ જાણનારો છે, એના ઉપર સંપૂર્ણ ઇદમ એટલે કે નામ અને રૂપની કલ્પના થયેલી છે, સર્વભૂતોની કલ્પના થયેલી છે. મત્સ્થાની સર્વભૂતાની ન ચાહમ તેષુ અવસ્થિત. જો મત્સ્થાની સર્વભૂતાની, સંપૂર્ણ ભૂતો મારામાં છે. આવું ક્યારે કહેવાય? જ્યાં સુધી નામ રૂપ વગેરે ઉપર દ્રષ્ટિ હોય ત્યાં સુધી કહેવાય બધા અલંકારો સુવર્ણમાં છે. ન ચાહમ તેષુ અવસ્થિત. સુવર્ણ એમાં નથી, સુવર્ણ તો સ્વતંત્ર છે. બરોબર. મત્સ્થાની સર્વ આ છે ને, દરેક દ્રષ્ટાંતપૂર્વક આને સમજે. સુવર્ણ સ્થાની સર્વ અલંકારાણી, આ જે સંસ્કૃતનું વાક્ય છે ને, એમાં દ્રષ્ટાંતો બધા મૂકી દેવાના. તો
તો એવી જ રીતે સુવર્ણમાં બધા અલંકારો છે. ન ચ અહમ, અહમ એટલે સુવર્ણ. તો સુવર્ણ તે ન તેશું અવસ્થિત, સુવર્ણ અલંકારોમાં નથી. અલંકાર નાની વીંટી હોય આટલી તો એમાં સુવર્ણ સીમિત થઈ ગયું છે ના, સુવર્ણ તત્વ રૂપે તો એનાથી સ્વતંત્ર જ છે. એટલે ન ચ અહમ તેશું અવસ્થિત ન ચ મસ્થાની ભૂતાની. અને પછી સુવર્ણ કહે છે કે બધા અલંકારો તો મારા પર અધ્યારોપ માત્ર છે, એની કલ્પના જે થયેલી છે, મારામાં નથી ને જણાય છે. એટલે અહીંયા એવું કહેવામાં આવે છે, આ સમીકરણ કેવું છે કે ભગવાન જ અજ્ઞાનીને જગત રૂપે દેખાય છે. ભગવાન જ એટલે પરમાત્મા જ અજ્ઞાનીને જીવ અને જગત રૂપે દેખાય છે. જીવ અને જગત રૂપે આપણને જેનો અનુભવ થઈ રહ્યો છે, ઇટ ઇઝ નન અધર ધેન પરમાત્મા. આવું સમજવાનું છે. નચમત્સ્થાની ભૂતાની, આપણે મૂળભૂત તત્વ છે, ઉપાદાન કે અધિષ્ઠાન છે, એને ઓળખીએ. નચમત્સ્થાની ભૂતાની, સુવર્ણ કંઈ અલંકારોમાં નથી. અલંકારો સુવર્ણમાં અધ્યારોપિત છે. એટલે અલંકારોને શોધવા જઈશું ને તો નહીં મળે. સુવર્ણમાં અલંકારોને શોધવા જઈશું તો મળશે ખરા? ના મળે. નચમત્સ્થાની ભૂતાની એટલે કીધું. નચમત્સ્થાની ભૂતાની, મારામાં કોઈ ભૂતો નથી. એટલે શું? સુવર્ણમાં અલંકારોને શોધવા જઈશું તો ખરેખરા મળશે. લિનિયર ઇક્વેશન એટલે કે સીધો સંબંધ નથી ભૂતોને અને પરમાત્માને, ચેતનને અને જગતને. એટલે આ રીતે નચમત્સ્થાની ભૂતાની પશ્ચમે યોગમૈશ્વરમ. અહીંયા યોગનો અર્થ શું છે? યુક્તિ. કે મારા સાચા સ્વરૂપને સમજવાની આ જ યુક્તિ છે, આ જ તર્ક છે. અહીંયા યોગનો અર્થ શંકરાચાર્યજીએ યુક્તિ કરેલો છે. વિચારભાતું, પરમાત્માના સાચા સ્વરૂપને સમજવાનું આ જ વિચારભાતું છે, યુક્તિ છે, તર્ક છે. મારો ઐશ્વર્ય યોગ જો, મારી આ ચમત્કારિક યુક્તિ જો કે બધામાં હું છું છતાં હું સ્વતંત્ર છું, સર્વમાં વ્યાપ્ત છું છતાં સર્વથી અતીત છું. વિવર્ત, હા, એક્ઝેક્ટલી. એટલે વિપરીતેન વર્તનમ વિવર્તનમ. ચેતન જળ જગત રૂપે જણાય એ કોઈક રીતે યુક્તિસંગત છે ખરું? સર્પ, દોરીમાં સર્પ જણાય, કોઈ નાવા નીચોનો સંબંધ નથી દોરીને અને સર્પને, બરોબર? એટલે એ જ અચિંત્ય, અહીંયા માયાનો પણ ઉલ્લેખ થઈ ગયો કહેવાય. ઐશ્વર્ય યુક્તિ, અચિંત્ય આ યુક્તિ છે કે સંપૂર્ણ ભૂતો મારામાં નથી છતાં પ્રતીત થાય છે. નચમત્સ્થાની ભૂતાની એટલે ભૂતો જણાતા હોય, સંપૂર્ણ જીવો જગત વગેરે જણાતું હોય, અજ્ઞાનને લીધે જ જણાય છે, હકીકતમાં નથી ને જણાય છે. એટલે ભૂતભૃત સંપૂર્ણ ભૂતોને હું ધારણ કરનારો છું. અધિષ્ઠાન હોય તો અધ્યારોપને ધારણ કરે. નચ ભૂતસ્થ, છતાં એ ભૂતોમાં રહેલો નથી, ભૂતોથી તો સ્વતંત્ર છું. ભૂતોની મર્યાદા વગેરે છે, એનાથી હું મર્યાદિત થતો નથી. મમાત્મા ભૂત ભાવન, મારો આત્મા, મારું સ્વરૂપ જે છે, ભૂતાની ભાવયતી, મારા લીધે જન્મ વૃદ્ધિના તે બધા ભૂતોનો વ્યવહાર જે છે એ ચાલુ રહે છે. તો આવી રીતે સર્વાધિષ્ઠાન સ્વરૂપ જે છે ભગવાનનું, અકર્તૃ અભોક્તૃ અસંગ સાક્ષી સ્વરૂપ ભગવાને 4 થી 10 શ્લોકોમાં સમજાવ્યું, દ્રષ્ટાંત આપ્યું. આકાશમાં જેવી રીતે વાયુ વિચરણ કરે છે એવી રીતે બધા ભૂતો મારામાં રહેલા છે. તો આકાશમાં વાયુ કેવી રીતે વિચરણ કરે છે? હકીકતમાં વાવાઝોડું આવે, વંટોળીઓ આવે તો આકાશ ધૂળવાળું નથી થઈ જતું, અને જોરદાર વરસાદ પડે, મેઘ બધા કાળા ડિબાંગ વાદળોને આ વાયુ લઈ આવે તો આકાશ ભીનું પણ થતું નથી. આવો સંબંધ છે આકાશ અને વાયુ જોડે. એવો જ સંબંધ મારો અને આ ભૂતો જોડે છે. ભૂતોમાં રહું ને જાણનારો છતાં પણ અસંગ સાક્ષી જ છું. એ ભૂતોની કોઈ ક્રિયામાં મારો કોઈ સંડોવણી નથી. મને કોઈ આંગળી ચીંધી ના શકે કેમ આવું કર્યું. એટલે અહીંયા કીધું યથાકાશ સ્થિતો નિત્યમ, દ્રષ્ટાંત પણ આપ્યું. અને 7મા અને 8મા શ્લોકમાં સંપૂર્ણ ભૂતોનું જે સ્વભાવ છે, જન્મ મૃત્યુ ચક્ર વગેરે કેવી રીતે પરમાત્માની અધ્યક્ષતામાં ચાલ્યા કરે છે. એટલે સંપૂર્ણ ભૂતોનું જે આ ચક્ર છે કર્મ પ્રમાણે ચાલ્યા કરે છે. મિથ્યા એટલે કાયદો કે વ્યવસ્થા જેમાં પૂરેપૂરી સચવાય
આપણને એમ કે મિથ્યા એટલે બધું આમ જેમ તેમ મેફાસેડલી થતું હોય, કોઈનું ઓલું કંઈક આમાં મેળ ના બેસે વગેરે વગેરે. પણ મિથ્યાનો અર્થ મહેશાનંદ ગિરીજીએ એવું કર્યો છે. જગત મિથ્યા છે છતાં પણ જગતમાં કર્મફળ, કાર્ય, કારણ. આપણે બાવળનું બીજ વાવીએ તો બાવળ જ ઉગે, કેરીનો ગોટલો વાવીએ કેરી જેનું ઝાડ થાય વગેરે. એની જે વ્યવસ્થા છે એ નિશંક છે, એટલે અત્યંત કાયદાપૂર્ણ છે, માટે મિથ્યા છે જગત. આવી રીતે કહે છે. અહીંયા કીધું સંપૂર્ણ જગતમાં કર્મ વગેરેની જે વ્યવસ્થા છે, કલ્પક્ષય પુનસ્તાની કલ્પાદૌ વિસૃજામ્યહમ. સંપૂર્ણ જગત જે છે, સંપૂર્ણ ભૂતો પ્રલય કાળે બધું ભગવાનમાં સમાઈ જાય છે, અને જેમ સર્જન કાળે ફરીથી પ્રગટ થાય છે. સ્વભાવ છે આ બધો પ્રકૃતિના સ્તરે સ્વભાવ રહેલો છે. સ્વભાવ જાતે કામ કરે છે? ના, પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય. મારી પ્રકૃતિને હું મારા નિયંત્રણમાં રાખીને, એટલે હું ઊંઘી રહું અને પ્રકૃતિ બેઠી બેઠી જાતે સર્જન પાલન લય કરી નાખે, એવું નથી થતું. આપણે દૃષ્ટાંતપૂર્વક જોયું હતું કે ભૂખ લાગી હોય ત્યારે આપણે ખાવાનું ખાઈએ, રસોડામાં જઈએ, ડબ્બો ખોલીએ વગેરે. તો ભૂખ લાગી હોય ત્યારે, કડકડતી ભૂખ લાગી હોય ત્યારે ખાવાનું ખાવું એ આપણી પ્રકૃતિ છે, સ્વભાવ છે. પણ આપણે આપણા ઘરે ખાઈએ, યોગ્ય સમયે ખાઈએ, બાજુના ઘરમાં નથી જતા રહેતા ભૂખ લાગી હોય તો. હેડો ને બધા ઘર આપણા જ છે, એવું નહીં. ભૂખ લાગી હોય ખાવાનું ખાવું આપણી પ્રકૃતિ છે, સ્વભાવ છે. એનું આપણે કેવું નિયંત્રણ કરીએ છીએ. ભાઈ 8 વાગે બેલ પડે ને ત્યારે ખાવાનું. આશ્રમમાં ગમે ત્યારે શિબિરમાં ગયા હોઈએ, ભૂખ તો લાગી હોય, પણ કેવો એનો સમય થાય ત્યાં સુધી રાહ જોઈએ ને આપણે. એટલે ભૂખનું નિયંત્રણ કેવું, એને પ્રકૃતિમ સ્વામ અવષ્ટભ્ય કીધું. અવષ્ટભ્ય એટલે એને મારા નિયંત્રણમાં રાખીને. એટલે ભગવાન પણ અધ્યક્ષ બની રહે છે. સર્જન પાલન લય ભગવાનની અધ્યક્ષતામાં થાય છે. અધ્યક્ષતામાં થાય છે એટલે ભગવાનની જાણ બહાર નથી થતું. એટલે જાણ બહાર બધું થઈ જતું હોય જગતનું સર્જન પાલન લય, એવું નથી. સમગ્ર જગતનું સંચાલન એક હથ્થું શાસન પરમાત્માના જ હાથમાં છે. તો ભગવાન તમે જગતનું સર્જન પાલન લય કરો છો તો તમને કંઈ પાપ પુણ્ય વગેરે લાગે? ન ચ મામ તાની કર્માણી નિબધ્નંતિ ધનંજય ઉદાસીન વદાસીનમ. ભગવાન કર્મ કઈ રીતે કરવું એની કળા ભગવાન અહીં કહે છે. કર્મ કરું ત્યારે મને કર્મ કરવામાં અભિમાન નથી અને કર્મફળમાં આસક્તિ નથી. આ કર્મફળની આસક્તિ અને કર્તૃત્વનું અભિમાન, આ બે બંધન કરનારું છે. કર્મનો સ્વભાવ છે ફળ ઉત્પન્ન કરવું. ફળ ઉત્પન્ન થાય પછી તો એ ક્ષીણ થઈ જાય છે, ફળનો ભોગ થાય ત્યારે ક્ષીણ થઈ જાય. પણ કર્મ જે છે ને એ કર્તાને વળગીને રહે છે. એટલે કર્મ ફળ જન્માવે પછી ફળ તો એનો ઉપભોગ થઈને નાશ પામી જાય છે, પણ કર્મ પોતે કર્તાને વળગેલું રહે છે. એટલા માટે ભગવાન છે ને એવી રીતે કર્મ કરે છે કે કર્મ પોતાને વળગે જ નહીં. કઈ રીતે કર્મ કરે છે? ઉદાસીન વદાસીનમ, નિષ્પક્ષ બની રહું છું. આપણે કર્મ કરીએ ને ત્યારે આપણે સબ્જેક્ટિવ બની જઈએ છીએ. સબ્જેક્ટિવ એટલે આ ઉપાધિ હું છું, આપણું દેહાભિમાન છે, વ્યક્તિત્વનું અભિમાન છે. આ ઉપાધિ હું છું, ઉપાધિ કર્મ કરી રહી છે એવું નથી, હું કરું છું. એટલે એને સબ્જેક્ટિવ બની ગયા કહેવાય. પરમાત્મા છે ને આ સર્જન પાલન લઈ જેવા મહાન કાર્યો કરે ત્યારે ઓબ્જેક્ટિવ બની રહે છે, નિષ્પક્ષ બની રહે છે. અને એટલા માટે કર્તૃત્વનું અભિમાન આવતું નથી. અસંગ ઉદાસીન અસક્તમ તેષુ કર્મસુ. અને એ કર્મનું ફળ જે છે એમાં પણ એમને મમત્વનું અભિમાન નથી. તો આ રીતે આ કર્મો વગેરે જે છે ભગવાનને બાંધતા નથી. અકર્તા ભોગતા સ્વરૂપનું જ્ઞાન છે એ માટે પણ એવું કીધું. પછી તો ભગવાન આ રહસ્ય બધા જાણતા કેમ નથી? તો કે અવજાનંદી મામ મૂઢા. અવજાનંદી મારી અવજ્ઞા, મારો અનાદર કરી બેસે છે. કઈ રીતે? માનુષીમ તનુમ આશ્રિતમ, મને એક મનુષ્ય દેહધારી જન્મેલો માને છે. પરમ ભાવમ અજાનંદ, મારો કોઈ પરમ ભાવ, મારું સાચું સ્વરૂપ, આ ચૈતન્ય સ્વરૂપ જાણનારો છું. આપણામાં જે વાણી દ્વારા બોલનારો, કાન દ્વારા સાંભળનારો હકીકતમાં કેવો છે એનો એ પરમ ભાવ છે. જો જાણનારો આપણે કહીએ છીએ, જાણનારો છે કેવો? જાણનારાને કોઈએ જોયો છે ખરો? આમ જાણનારો કેવો? લાલ ગુલાબી લીલો કેવો હોય?
આપણા ખાસી વાત કરી જાણનારા વિશે, પરમાત્માની પરા પ્રકૃતિ વગેરે. આમ આપણામાં કાન દ્વારા સાંભળનારો, આંખ દ્વારા જોનારો છે કેવો? આમ થોડો જાડો પાડો સ્વસ્થ કેવો છે? આમ અતિન્દ્રિય છે. એટલે આમ શું કહેવાય, જાણનારો કોઈ દિવસ ના જણાય. એ લાલ પીળો જાડો પાતળો એવું ના હોય. જો લાલ પીળો જાડો કંઈક કહેવાય જાણનારા વિશે તો એ જણાયેલી વસ્તુ થઈ ગઈ ને. જાણનારો કેવો? હંમેશા જાણનારો રહે. એ લાલ પીળું જે કંઈ પણ હોય એને જાણનારો જ હોય. જાણનારો કોઈ દિવસ જણાય ખરો? જાણનારાને જાણવાની જરૂર જ નથી. એ જાણનારો જ છે હંમેશા, નિત્ય જાણનારો છે, નિત્ય જ્ઞાન સ્વરૂપ છે. એટલે એ પરમાત્માનો પરમ ભાવ છે. અહીંયા એ કીધું કેમ ગયું? પરમ ભાવમ અજાનંત. એટલે મને એક જાણનારાને એક દેહ ઉપાધિમાં સીમિત માની લઈએ છીએ આપણે. એ જ ભ્રાંતિ છે. એને શું કીધું? હા, જાણનારાને એક દેહમાં સીમિત માનવો એને જ જીવનો જન્મ કહેવામાં આવે છે. જાણનારાને એક દેહમાં આપણે સીમિત માનીએ છીએ એ જ જીવનો જન્મ છે. બાકી જીવ અવિનાશી છે. જીવનો જન્મ પ્રાતિભાષિક છે, હકીકતમાં સાચે સાચો નથી. ડોલમાં પાણી છે, સૂર્યનું પ્રતિબિંબ પડ્યું, પ્રતિબિંબનો જન્મ થયો છે. ફલાણા કાળે 6 વાગે આપણે ડોલમાં પાણી ભર્યું, 6 વાગે ડોલમાં પાણી ભર્યું ને 6 વાગે પ્રતિબિંબ પડ્યું, બરોબર? તો 6 વાગે જન્મ થયો ને પ્રતિબિંબનો? નહીં, 6 વાગે પાણી ભર્યું છે, 6 વાગે પ્રતિબિંબનો જન્મ નથી થયો કંઈ. એટલે ઘટના ઘટે છે ને એ આ પાણીની કે સૂક્ષ્મ શરીર કે ઉપાધિના સ્તરે ઘટે છે. જીવનો જન્મ તો ભ્રાંતિ જ છે. એટલે જાણનારાને એક દેહમાં આપણે સીમિત માની લઈએ એ જ જીવના જન્મની ભ્રાંતિ સેવી રહ્યા છીએ. પરમાત્માનો પરમ ભાવમ અજાનંત. પરમાત્માના પરમ ભાવને, જાણનારાના સાચા સ્વરૂપને ઓળખ્યું નથી આપણે. એ હંમેશા જાણનારો છે, જ્ઞાન સ્વરૂપ છે. અને જ્ઞાન સ્વરૂપ કેવું હોય કે ક્યારે આ દૃશ્ય ઉપાધિ એની મર્યાદા કે વિશેષતા સાથે જોડાતું નથી, એ સંકળાતું નથી. કાન દ્વારા સારા શબ્દો પણ સંભળાય અને ગીતા પારાયણ પણ સંભળાય અને કંઈ નિંદા કુથલી સંભળાય. જાણનારાને શું થાય? જાણનારો અસંગ જ રહે છે. આંખ દ્વારા જોનારો વગેરે જે છે એ જોવાયેલી વસ્તુ વગેરે બધા ગુણ અને દોષથી અસંગ અને નિર્લેપ જ રહે છે. આપણે જાણનારા છીએ. પરમાત્મા જાણનારા સ્વરૂપે આપણામાં રહેલા છે. પરમ ભાવમ અજાનંત. મારા પરમ ભાવને જાણતા નથી અને મને એક આવી રીતે એક ઉપાધિમાં જન્મેલા માની બેસે છે, અવજ્ઞા કરી બેસે છે. મમ ભૂત મહેશ્વર, હું તો સર્વભૂતોનો એકમાત્ર મહેશ્વર છું. આવી રીતે કીધું ભગવાને. પછી મોઘાશા મોઘ કર્મણ, તે 11મા અને 12મા શ્લોકમાં આમ ભગવાને ખેદ પ્રગટ કરેલો છે. એ જાણનારાને કે પરમાત્માના સાચા સ્વરૂપને ન ઓળખવાના લીધે જ જે કંઈ પણ અજ્ઞાની અવિવેકી મનુષ્યો છે એમની બધી આશા એટલે કે સુખી થવા માટે શું કરવું? તો સુખી થવા માટે આ કર્મ કરે, સુખી થવા માટે કંઈક ક્યાંક જવાનો પ્રયત્ન કરે, ચલો વેકેશનમાં ક્યાંક રિસોર્ટમાં જઈએ વગેરે વગેરે. ટૂંકમાં એમની આશાઓ પણ મોઘ એટલે વ્યર્થ, નિરર્થક છે. સુખી જો એટલે પરમાત્માને જાણ્યા વગર સુખી થવાનો બીજો કોઈ ઉપાય નથી. આપણે પોતાને આપણે કેવી રીતે સુખી થવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ? દેહાભિમાની બની રહીને સુખી થવાનો પ્રયત્ન કરતા રહીએ છીએ. એટલા માટે દેહાભિમાનીને સુખી થવું હોય તો કઈ રીતે થાય? એની અત્યારની જે ઉપાધિ છે એના કરતાં થોડી સારી ઉપાધિ એને જોઈએ. અત્યારના જે કંઈ સંજોગો, સ્વજનો અને આજુબાજુના આધિ ભૌતિક જે બધી વસ્તુઓ છે એ થોડીક સારી હોવી જોઈએ. અને એનું સાધન શું છે? કર્મો અને ઉપાસનાઓ. એટલે દેહાભિમાનીને સુખી થવું હોય ને તો કર્મો અને ઉપાસનાઓ કરવી જ પડે. પણ એના દ્વારા એ હકીકતે સુખી થશે ખરો? હકીકતે એને સારી ઉપાધિ મળશે, સારા સંજોગો મળશે, સારા સ્વજનો મળશે, બધું મળશે, સમૃદ્ધિ, સગવડતા બધું મળશે. સુખ વસ્તુ જે છે ને એ આ બધાને લીધે, એટલે બાહ્ય પરિસ્થિતિ નિમિત્તોને લીધે નથી મળતું. સુખ અંદરથી જ જન્મતું હોય છે. એટલે
આ લોકોનું એટલે જે દેહાભિમાની પરમાત્માના સાચા સ્વરૂપને ન જાણનારા કર્મો ઉપાસના વગેરે કરે, મોઘ નિરર્થક, એટલે સાચું સુખ એ લોકોને મળતું નથી. મોઘાશાહા એટલે એમની આશાઓ વ્યર્થ છે સુખ માટેની, સુખ પ્રાપ્તિ સુખી થવા માટેના એમના કર્મો પણ મોઘ છે, એટલે સફળ થતા નથી. ટૂંકમાં કાયમી સુખ એ લોકોને મળતું નથી. શું છે પછી મોઘ જ્ઞાન, એમનું જ્ઞાન આ કર્મ કરીશ અને આમ સુખી થઈ જઈશ વગેરે જ્ઞાન પણ એ લોકોનું મોઘ વ્યર્થ છે. વિચેતસઃ રાક્ષસી માસુરીમ ચૈવ પ્રકૃતિ મોહિનીમ શ્રિતા, અને સીધી રીતે સુખી ના થઈએ તો પછી રાક્ષસી આસુરી વગેરે જે કંઈ પણ સ્વભાવ છે એ લોકોને એ પ્રકૃતિ એ વાસના અનુસારી જીવન જીવવા લાગે છે વગેરે, અધપતન વગેરે કરનારું છે. હવે 13થી એટલે 11મા અને 12મા શ્લોકમાં સંસારનું કારણ કીધું ભગવાને. અવિદ્યા અને સંસારનું કારણ, અવિદ્યાનો અભિનય કરેલો છે. સંસાર કારણ પરમાત્માના સાચા સ્વરૂપનું જાણનારાનું જે અજ્ઞાન છે એ, એટલે અપરા પ્રકૃતિનું અજ્ઞાન અને પરા પ્રકૃતિ બંને રૂપે જે રહેલા છે પરમાત્મા વિષયક અજ્ઞાનને લીધે એ લોકો આવી રીતે મૃત્યુ સંસાર સાગરમાં પડ્યા રહે છે. 13થી 19 શ્લોકમાં આ 9મા અધ્યાયમાં જે નિષ્કામ ભક્તિ વગેરે જે છે એ વર્ણન કરેલું છે. મહાત્માનસ્તુ મામ પાર્થ વગેરેથી શરૂ કરે છે. તો સંસારથી તરવાનો ઉપાય એ અહીંયા કીધો છે. મહાત્માઓ કે જે દૈવી પ્રકૃતિને આશ્રિત છે, સાત્વિક વગેરે ગુણોનું પ્રાધાન્ય છે સત્વગુણનું, એ લોકો અનન્ય મનસઃ મામ ભજંતી મામ જ્ઞાત્વા, ભગવાનને ભૂતાદિમ અવ્યયમ, ભગવાનને સમગ્ર ભૂતોનો આદિ અને અવ્યય જાણીને ભગવાનને ભજે છે. કઈ રીતે ભજે છે? મહાત્માઓ એટલે દૈવી પ્રકૃતિવાળા કે સમગ્ર ભૂતોનો આદિ, સમગ્ર જગતને જન્માવનાર એ પોતે છે. સમગ્ર જગત સૃષ્ટિ મંડાણ છે, સર્વ એણી પેરે. આખી સૃષ્ટિ જેના સંકલ્પથી મંડાયેલી છે, સર્જાયેલી છે, એ પરમાત્મા જે આવી રીતે અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એટલે પરમાત્માને જો આપણે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ સમજીને ભજીએ ને તો એ નિષ્કામ ભક્તિ થઈ કહેવાય. જો આ પરમાત્મા દાંતનો દુખાવો થાય, ભગવાન મદદ કરો, એને સકામ કહેવાય કે નિષ્કામ કહેવાય? એવું નથી. આપણે માગીએ છીએ શું? ભગવાન વિશેની શું સમજ છે આપણી પાસે? એટલે પરમાત્માને ભૂતાદિમ અવ્યયમ જ્ઞાત્વા અનન્ય મનસઃ ભજંતી એવું કીધું 13મા શ્લોકમાં. એટલે ભગવાનને આપણે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ, જગતને જન્માવનાર, જગતનું ઉપાદાન માનીએ, સમજીએ ત્યારે એ નિષ્કામ ભક્તિ થઈ કહેવાય, પરમાત્માની ભક્તિ થઈ કહેવાય. તો ભક્તો જે છે એ આવી ભક્તિ કરતા હોય છે. સતતમ કીર્તયંતો મામ યતંતશ્ચ દૃઢવ્રતા, બધા ભક્તિના સુંદર બધા અહીંયા વર્ણન છે. અને આવી રીતે જે શું છે, નમસ્યંતશ્ચ મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે, હંમેશા મારી સાથે જોડાયેલા રહે છે. સતત મારું કીર્તન, સંઘીભૂય કીર્તનમ સંકીર્તનમ, સંઘ બનાવીને બધા ભેગા થઈને કીર્તન કરે છે. ભગવાનના મહિમાનું ગાન કરે છે, ભગવાનના મહિમાનું સ્મરણ કરે છે, એકબીજાને કહે છે. યતંત દ્રઢવ્રતા સંન્યાસીના, દ્રઢ વ્રત લઈને પરમાત્મા જ એટલે ઈશ્વર સમર્પિત જીવન જીવવાનો નિર્ધાર કરે છે, દ્રઢ વ્રત લે છે. યતંત એ જ માર્ગે એ પ્રયત્ન કરતા રહે છે, નમસ્કાર કરતા રહે છે, શરણાગતિપૂર્વક સાધના કરતા રહે છે. હું આટલા જપ કરું ને મારું આટલું સામર્થ્ય વગેરે એવું નહીં. શરણાગતિપૂર્વક એ ભગવાનને નમસ્કાર અથવા તો જે તે સાધના કરતા રહે છે. મામ ભક્ત્યા નિત્યયુક્તા ઉપાસતે, મારી સાથે હંમેશા જોડાયેલા રહે છે. ભગવાન સાથે હંમેશા ક્યારે જોડાયેલા રહીએ? જો આપણે નિષ્કામ હોઈએ ને તો જ જોડાયેલા રહીએ. આપણું ઓલું ઉદાહરણ છે ને, એક ભક્તે બહુ ભગવાનને પ્રસન્ન કર્યા, રોજ પ્રાર્થના કરીએ, ભગવાન પ્રગટ થાવ વગેરે, સુંદર પૂજા કરતો હતો. તો ચાલો ભગવાનને મન થયું આટલી સુંદર ભક્ત પૂજા કરે છે તો ચાલો પ્રગટ થાય, માગ પ્રગટ થયા ભગવાન. શું જોઈએ છે? ભગવાન સારું શરીર જોઈએ, સારું ઘર જોઈએ, સારા સ્વજનો જોઈએ, સારા ખાવા પીવાનું ના તે સાધનો જોઈએ, સારું તો બધું સારું તને આપ્યું. તો આ ભગવાન હજી ઊભા છે. તો ભગવાન હવે તમે જાઓ જેથી અમે આ બધું ભોગવી શકીએ. એટલે શું, સતત કોણ જોડાયેલું હોય? જે પોતે નિષ્કામ હોય ને એ ભગવાન સાથે સતત જોડાયેલો હોય. એટલે આવી રીતે પણ સમજાવે છે બધા આચાર્યો. શું હતું? નિત્યયુક્તા ઉપાસતે, નિત્યયુક્ત ક્યારે જોડાયેલા રહીએ?
બને ત્યાં સુધી આપણે દેહધારીને અમુક જરૂરિયાતો, અમુક માગણીઓ તો રહેવાની જ છે, પણ એ જે છે ને જેટલી જરૂરિયાત, ભૂખ તરસથી માંડીને આપણા રહેઠાણ પહેને બધી અમુક અનુકૂળતા, ભાઈ એસી વગેરે જોઈએ, આટલી બાફ વગેરે છે, બધી ભૌતિક જરૂરિયાતો જે છે ને એ ભગવાન જેટલી પૂરી પાડે ને એમાં સંતોષ રાખીએ ને તો નિષ્કામ બની ગયા કહેવાય. એટલે એની વધારે પડતી ચિંતા, બોધરેશન આપણે ન કરીએ. ભૌતિક જરૂરિયાતો, આપણી મુખ્ય જરૂરિયાત આધ્યાત્મિક જરૂરિયાત, એટલે આપણે આપણી બધી લાગણીઓને ઈશ્વર સાથે જોડવાની છે. આપણી આધ્યાત્મિક જરૂરિયાતો કઈ છે? બધી લાગણીઓ, કંઈક હૂંફ, પ્રેમ, સંતોષ, આ બધી જે છે ને એ આપણે ઈશ્વર પાસેથી જ મળશે, એ જગતમાંથી નહીં મળે. એટલે આપણો આવો જો નિર્ધાર હોય તો આપણે સંતોષ છે, સુખ છે, લાગણી છે, પ્રેમ, હૂંફ, આ બધી વસ્તુઓ જગતના સર્જનહાર પાસેથી સંતોષીએ, જગતના સર્જનહાર સાથે સંબંધ રાખીએ. ભૌતિક જરૂરિયાતો, પ્રેય વગેરે જે છે તો એનું ઈશ્વર અર્પણ કરીએ. ભગવાન તમે જેટલી આપશો એટલું અમને પૂરતું છે, પર્યાપ્ત છે. એટલે નિત્યયુક્તા થઈ જઈએ. આપણે બીજું અનાત્મચિંતન એટલું શેના માટે થાય છે કે એની ચિંતા રહે છે. ભગવાનની ચિંતા કરતાં એની ચિંતા વધારે, ચિંતા એટલે ચિંતન વધારે રહેતું હોય છે. ભગવાન વિશેની સમજ શું છે એ બહુ મહત્ત્વનું છે. ભગવાનને આપણે એક દે શ્રી કૃષ્ણ ઈષ્ટ દેવતા હોય, આપણે રોજ એમની આરાધના વગેરે કરતા હોઈએ, પણ શ્રી કૃષ્ણ અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે. એ જ સમજાવવા માટે એવું કીધું ને કે ભાઈ આ તો એક નાના આવી રીતે બાળક છે, એ ક્યાંથી જગતને જન્માવનાર છે? તો શ્રી કૃષ્ણ જ શરૂઆતમાં છે. તો ભક્તોને સમજાવવા માટે વ્રજમાં ગોપીઓને પ્રશ્ન થયો કે શ્રી કૃષ્ણ શરૂઆતમાં કઈ રીતે છે? એ તો અમારી સાથે આવી રીતે આટલું હેરાન કરે છે, માખણ ખાય છે, ને આ કરે છે, તે કરે છે, બધું થયું. તો ગોપીઓને કે વેદાંત સમજાવવાનું હોય કે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ છે, આવું બધું ગોપીઓને કહેવાય નહીં. તો ગોપીઓને કહેવું કઈ રીતે કે શ્રી કૃષ્ણ જ શરૂઆતમાં છે? તો જો પછી કીધું આપણે ઉદ્ધવે ને બધા, ટૂંકમાં કોઈક ભક્તે કીધું ગોપીઓને કે રાધા રાણીને પ્રસન્ન કરવા હતા ને શ્રી કૃષ્ણએ, એટલા માટે રાધા રાણીને પ્રસન્ન કરવા માટે શ્રી કૃષ્ણ વ્રજભૂમિની બધી લતા ને પુષ્પો ને ગુલ્મ ને યમુના ને બધું બની ગયા. શ્રી કૃષ્ણ પોતે જ બની ગયા. રાધા રાણીના ચરણ સ્પર્શ કરવાતા શ્રી કૃષ્ણએ, એટલા માટે શ્રી કૃષ્ણ વ્રજભૂમિ બની ગયા. આવું બધું કહેવામાં આવેલું છે ગીતા પ્રેસમાં. એટલે શ્રી કૃષ્ણ જ શરૂઆતમાં જે સર્વરૂપ છે. એટલે આપણે ભગવાનને, આપણે જે કંઈ પણ સમસ્યાઓ હોય એનામાંથી આપણા ઈષ્ટ દેવતા જ આપણને ઉગારશે. એટલે ઉપમન્યુ હતો તો ઉપમન્યુ શિવભક્ત હતો, તો શિવજીની ભક્તિ કરતો હતો ત્યારે એને શિવજીએ ઇન્દ્રને મોકલ્યો કે આની જરા પરીક્ષા લઈ આવો કે કેમની ભક્તિ છે વગેરે. તો ત્યારે ઇન્દ્ર કે હું તારા પર પ્રસન્ન થયો છું, બોલ તારે શું જોઈએ છે વગેરે. તો ઉપમન્યુ એ વખતે કહે છે અપી કીટ પતંગો વા ભવેયમ શંકર આજ્ઞયા. શંકર ભગવાન મારા આજ્ઞા કરશે ને તો હું જન્મો જન્મ સુધી કીટ પતંગ ને આવી બધી યોનિઓમાં ફરવા માટે તૈયાર છું, પણ ઇન્દ્રનું આપેલું ત્રિલોકનું રાજ્ય પણ મને સ્વીકાર્ય નથી. આવું છે. એટલે આપણા માટે કામના પૂર્તિ એટલી મહત્ત્વની બની જાય કે ગણપતિદાન પ્રાર્થના કરી, ના થયું ધેડો હનુમાનજીને. એટલે હનુમાનજી ને ગણપતિની વાત ને આપણી કામના પૂર્તિ એટલી અગત્યની લાગે છે. કામના પૂર્તિ કરશે ગણપતિજી, વાંધો નહીં. એટલે જ્યારે જેને ભજીએ એને શરૂઆતમાં કે જગતનું અભિન્ન નિમિત્ત ઉપાદાન કારણ આપણે સમજીએ. એટલે નમસ્કાર નિત્યયુક્ત, હા, એટલે નિષ્કામ ભક્ત હોય તો જ નિત્યયુક્ત જોડાયેલો રહે. અને પછી કઈ રીતે ભજન કરે છે, કઈ રીતે ભક્તિ કરે છે? તો જ્ઞાન યજ્ઞેન ચાપ્યન્ય યજંતો મા ઉપાસતે. જ્ઞાન યજ્ઞ વડે મારી ઉપાસના સતત કરી રહ્યા છે. કેવો છે એમનો જ્ઞાન યજ્ઞ? તો જે અધિકારી પ્રમાણે એકત્વેના, એટલે કે મને આત્મ સ્વરૂપે જાણીને ઐક્ય ભાવે, ઐક્ય જ્ઞાનપૂર્વક તત્વમસી મહાવાક્યનું અનુચિંતન કરે વગેરે વગેરે. જે બધા ગ્રંથો છે કે જેમાં પ્રક્રિયા ગ્રંથો નહીં, જો અષ્ટાવક્ર ગીતા હોય, યોગ વાસિષ્ઠ હોય, આ બધા ગ્રંથોને સિદ્ધ ગ્રંથો કહેવામાં આવે છે. એમાં જ્ઞાની પુરુષોનું જે વર્ણન છે ને કે હવે જીવનમાં કોઈ લક્ષ્ય નથી, કંઈ પ્રાપ્ત કરવાનું નથી, કંઈ સાધના નથી, આ બધા એકત્વેના
અષ્ટાવક્ર ભણીએ આપણે, અષ્ટાવક્રની આપણે કેસેટ સાંભળીએ કે આવી રીતે નોટ્સ કરીએ કે એ કંઈક અધ્યયન કરીએ આવા ગ્રંથોનું, એને એકત્વ એના ભક્તિ થઈ કહેવાય. એટલે કે ટૂંકમાં ઈશ્વરનું સિદ્ધ સ્વરૂપે એટલે આત્મ સ્વરૂપે જે અનુસંધાન કરવાનું આપણને તક મળે છે, તો એને એકત્વ એના ભક્તિ થઈ કહેવાય. પૃથક્ત્વેના એટલે શું? આપણા ઈષ્ટ દેવતા, આપણે જે સવારે કલાક વગેરે જે કંઈ પણ આરાધના કરીએ છીએ, પૂજા, દેવ દર્શને જઈએ છીએ, તો એ બધી પૃથક્ત્વેના ભક્તિ થઈ કહેવાય. પૃથક એટલે આપણા ઈષ્ટ દેવતા એક રૂપ છે, આપણા કરતાં આપણે એક દેહધારી છીએ, માટે ઈષ્ટ દેવતાનું એ જે રૂપ છે એની આપણે પૂજા ભક્તિ વગેરે કરીએ. અને બહુધા વિશ્વતોમુખમ એટલે કે વિશ્વરૂપે, સમગ્ર રૂપે જે કંઈ પણ નામરૂપ આપણી સમક્ષ આવે એ ઈશ્વરનું જ રૂપ છે. એટલે વિશ્વરૂપ એટલે એક રૂપ ઈશ્વર ભક્તિ, વિશ્વરૂપ ઈશ્વર ભક્તિ અને આત્મ સ્વરૂપ ઈશ્વર ભક્તિ, ત્રણ રીતે ઈશ્વરની ભક્તિ જે છે, જ્ઞાન યજ્ઞ જે છે એ રીતે આ ભક્તો કરતા હોય છે. અને પછી 16મા અને 17મા શ્લોકમાં બહુ સુંદર બધું અહમ ક્રતુરહમ યજ્ઞ એટલે હું જ ક્રતુ છું, હું જ યજ્ઞ છું વગેરે. ભગવાને પોતાના સર્વાત્મ સ્વરૂપ, મંત્ર પણ હું જ છું. એટલે બધી જ ક્રિયા, આપણા સમગ્ર વ્યવહારમાં ભગવાન જોડાયેલા છે. મંત્ર ફળ આપે કારણ કે મંત્રના અધિષ્ઠિત છે મંત્ર ભગવાન વડે. એટલે બહુ સુંદર બધો વિચાર કર્યો છે. મનના ત્રાયતે ઇતિ મંત્ર, જેનું મનન કરવાથી જે આપણું ત્રાણ કરે, રક્ષણ કરે એને મંત્ર કહેવાય છે. તો દરેકે દરેક મંત્ર જે છે મંત્રાત્મક દેવતા છે, એટલે કે ભગવાન છે, ચૈતન્ય છે. ઓમ નમઃ શિવાયને જે પોતાનું શરીર માને છે, જેમ આ શરીરને હું માનું છું ને, આ શરીરને ભૂખ લાગે તો હું ધ્યાન રાખું, તરસ લાગે તો હું ધ્યાન રાખું વગેરે, એવી રીતે ઓમ નમઃ શિવાય મંત્ર જેનું શરીર છે, એટલે મંત્ર પણ જેનું શરીર છે ને એ દેવતા, એ ચેતન, એ પ્રસન્ન થાય છે અને કૃપા કરે છે. એટલે માટે કીધું હું જ મંત્ર છું. એટલે મંત્ર આ દરેકે દરેક વસ્તુ દ્વારા તેના અધિષ્ઠાતા આપણે પરમાત્મા છે એવું સમજીએ. પિતાહમસ્ય જગત, હું જ પિતામહ છું, દાતા વગેરે છું. વેદ્યમ પવિત્રમ ઓમકાર, એટલે ઓમકાર પ્રણવ વગેરે હું છું. અને રૂક્ષામ ચારે ચાર વેદ, સામવેદ, યજુર્વેદ વગેરે એ પણ હું જ છું. એટલે કે યજુર્વેદના મંત્રો કે સામવેદના જે કંઈ પણ ઓલી ઋચાઓ છે, ઋગ્વેદની ઋચાઓ, એ અર્થમાં પ્રમાણ છે કારણ કે ભગવાને કીધું હું છું. ગતિર્ભરતા પ્રભુ સાક્ષી, જો આ 18મો જે શ્લોક છે ને એને ખરેખર એકવાર આપણે લખીએ એટલે એના અર્થને, અને ભગવાનનું ચિંતન કરવું હોય શાંતિથી, 2 મિનિટ આપણે પૂજા આરાધના સંપન્ન થાય પછી 2 મિનિટ ભગવાનના સ્વરૂપનું આપણે ચિંતન કરવું હોય ને તો 18મા શ્લોકનું ચિંતન ખરેખર ઘણું ઉપયોગી છે. ભગવાન સાથે આપણું સંવાદિતા જળવાય અને ભગવાનમય આપણું મન થઈ જાય. તન્મે મનઃ શિવ સંકલ્પમસ્તુ, આપણા મનમાં શિવ સંકલ્પ, શુભ સંકલ્પો જન્મે. ઈશ્વરનું બહુ સુંદર મહિમા સ્વરૂપ વગેરે 18મા શ્લોકમાં છે. 18 કેટલી 12 વસ્તુઓ કંઈક જે હોય, એટલે ગતિ છે ભગવાન, ભરતા છે, પ્રભુ છે, સાક્ષી છે, નિવાસ છે વગેરે વગેરે આપણે સુંદર વિચાર કરેલો છે. એટલે સકામ ભક્તો અને નિષ્કામ ભક્તો, તો અહીંયા નિષ્કામ ભક્તિનું નિરૂપણ થયું છે. સકામ ભક્તો જે છે એ પ્રેય પદાર્થો માટે ભક્તિનું આલંબન લે છે. ઈશ્વરની ભક્તિ કરે છે કેમ કે મને આ પ્રાપ્ત થાય, આ પ્રાપ્ત થાય, એટલે પ્રિય પદાર્થો માટે ભક્તિનું આલંબન, ભક્તિને સાધન તરીકે માને છે. અને વાંધો નથી એનો પણ, શરૂઆતમાં એવું જ હોય. એટલે પરિચ્છિન્ન આલંબન લે, પરિચ્છિન્ન માટે અનંતનું આલંબન લે છે. આલંબન જે ઈશ્વર ભક્તિ લે છે, ઈશ્વર ભક્તિ, ઈશ્વર તો અનંત છે, પૂર્ણ છે. પૂર્ણનું આલંબન અલ્પ વસ્તુઓ માટે, પરિચ્છિન્ન વસ્તુઓ માટે લે છે સકામ ભક્તો. અને નિષ્કામ ભક્તો જે છે એટલે ઓલું આ સમજવા માટે ઉદાહરણ આપ્યું હતું ને આપણે કે એક ભક્તે આવી રીતે શું ગોવાળ ભરવાડ હતો, એટલે ભગવાન પાસે કોકવાર ગાય ભેંસ વગેરેની શોર્ટેજ થઈ જાય તો દૂધ વગેરે જે છે પોતાના ઘરાકને વેચવામાં આમ તેમ થાય, કોઈ વાર દૂધ ઓછું આવે તો વગેરે. તો ભગવાનની પ્રાર્થના કરી, ભગવાન પ્રસન્ન થયા અને ભગવાન પાસે શું માગ્યું કે મારી પેઢીઓની પેઢીઓ અને આવી રીતે આ દૂધનો ધંધો ચાલે ને એટલો અફાટ દૂધનો સાગર આપી દો મને.
એટલે ભરવાડે એવું માગ્યું કે મારી પેઢીઓની પેઢીઓ દૂધનો ધંધો એમનો ચાલુ રહે ને, એટલો મોટો દૂધનું સરોવર, ક્યારેક દૂધ એમાંથી ખૂટે નહીં, એવું અક્ષય દૂધનો સરોવર મને આપો. કે સારું તથાસ્તુ એમ કરીને ભગવાન આ તથાસ્તુ કહીને ગયા. ફરી પાછો બોલાયા, ભગવાન ભગવાન બૂમો પાડતો પાડતો ગયો. એ તો બરોબર, તમે આ દૂધ આપ્યું આટલું બધું પેઢીઓની પેઢીઓ ચાલે એટલું, પણ તમે આ દૂધના સરોવરની બાજુમાં મને પાણીનું સરોવર આપો કે જે અક્ષય હંમેશા ચાલે, જેથી હું મિક્સ કરીને આપી શકું. એટલે ભગવાન ચાલે પણ દૂધ અનંતકાળ સુધી રહેવાનું જ છે, તો પાણી મિક્સ કરવાની શું જરૂર છે? એટલે આ સકામ ભક્તો કહેવાય. અનંતનું સામર્થ્ય સમજ્યા નહીં એ, બરાબર? એટલે સકામ ભક્તો આવી ભક્તિ કરે, અનંતનું આલંબન લઈને અલ્પ માગી રહ્યા છે. નિષ્કામ ભક્તો શું માગે છે? ચિત્ત શુદ્ધિ માગે, વેદાંત અધ્યયનથી માંડીને જ્ઞાન યોગ વગેરે જે છે, સત્સંગ, ઈશ્વરની પ્રસન્નતા, હૃદય શુદ્ધિ, ભગવાન મારા અધિકારીત્વમાં જે ઉણપ હોય ને દૂર કરજો, મારા વૈરાગ્ય મુમુક્ષા જેટલા પ્રમાણમાં મને જોઈએ છે ને એ મને આપજો, બરાબર? એટલે પ્રેયની માંગણી ના કરે, જેનાથી કલ્યાણ થાય એની માંગણી એ કરતા હોય છે. એટલે 13 થી 19 શ્લોકમાં આ નિષ્કામ ભક્ત, નિષ્કામ ભક્તિ એનું બધું સુંદર નિરૂપણ થયું. પછી 20 થી 29 શ્લોક, 20મો ને આમાં તો 20 થી 20 અને 21, સોરી 20 અને 21માં પાછી સકામ ભક્તોની નિંદા કરેલી છે. આ જે સ્વર્ગતિમ પ્રાર્થયંતે, જો બહુ સુંદર અહીંયા આપણે શબ્દ જોઈએ તો મામ યજ્ઞૈહિ ઇષ્ટવા, આપણે જો અન્વય જોઈએ આ શ્લોકનો, તો મારી યજ્ઞો વડે ઇષ્ટવા પૂજયિત્વા, કે મારું યજ્ઞો વડે પૂજન કરે છે, ઈશ્વરની જ આરાધના યજ્ઞ વડે કરે છે અને માગે છે શું? સ્વર્ગતિમ પ્રાર્થયંતે. એટલે પૂર્ણ કે અનંત પાસે અનંતની પૂજા કરે છે, અનંતની આરાધના કરે છે, અનંત પાસે માગે છે શું? સ્વર્ગતિમ પ્રાર્થયંતે. એટલે અત્યંત અલ્પ જે ક્ષણ, એટલે પુણ્યકર્મોના ફળ રૂપે એ લોકોને જે સ્વર્ગ મળે છે એ આવી રીતે ક્ષીણ પામનારું છે. ટૂંકમાં સકામ ભક્તની થોડીક નિંદા કરી છે, ગતાગતમ કામ કામા લવંદે વગેરે. પછી 22મા શ્લોકથી 29મા શ્લોક સુધી ફરીથી પાછું નિષ્કામ ભક્ત વગેરેનું નિરૂપણ કર્યું. અનન્યાસ ચિંતયંતોમાં અનન્ય ભાવે ભજન કરવું એટલે નિષ્કામ ભાવે ભજન કરવું. આપણા માટે આપણે અનન્ય બનવું હોય તો ભગવાન સિવાય બીજું કોઈ આપણા માટે મહત્ત્વનું નથી. આપણા સ્વજનો ને જે કંઈ પણ અનાત્મ વસ્તુઓ આપણી પાસે છે એને આપણે ચેતન કરતાં વધારે મહત્ત્વની માનીએ છીએ. ભાઈ મારી ખુરશી, હું જે આ ખુરશી પર જ બેસીશ, એમ આ કોઈક લઈ લેશે ને તો ભાઈ આપણે તો પ્રવચનમાં મજા ના આવે. આમાં કેવું છે? ખુરશી જડ વસ્તુ છે, એટલે જડની પ્રધાનતા થઈ ગઈ ને ચેતન કરતાં, એટલે આ અનન્ય નથી એમ, અન્ય થઈ ગયું. કે ચેતન હંમેશા મહત્ત્વનું રહે આપણા માટે જડ વસ્તુઓ મહત્ત્વની ના થઈ જાય. એટલે અનન્યાસ ચિંતયંતો, ભગવાન જ મહત્વ, ભગવાન જ્યાં બેસાડે છે ને ત્યાં બેસીશું, બહુ ચિંતા નહીં કરવાની. એટલે અનન્ય ભાવે ભગવાનનો આપણે ઘણો વિચાર કરેલો છે. અનન્ય એટલે જાણે કૃષ્ણ ભગવાનના જ ભક્તો એને અનન્ય કહેવાય એવો પણ અર્થ નથી. ભગવાન જેના માટે સર્વાત્મ સ્વરૂપે જે સમજી ચૂક્યો છે એ જ અનન્ય થઈ શકે છે. અનન્ય એટલે જેના માટે ભગવાન સિવાય કોઈ મહત્ત્વનું નથી શરૂઆતમાં, પછી ભગવાન સિવાય બીજું કંઈ નથી. અનન્ય ભક્તિ એ જ્ઞાનનું જ ઓલો પરિપાક છે. ભગવાનના સ્વરૂપને જાણીએ ને તો જ અનન્ય ભક્તિ થઈ શકે. અનન્ય ભક્તિ ક્યારે થાય? આપણા માટે કોઈ અનાત્મ વસ્તુની કામના જ ના હોય. અનાત્મ વસ્તુની કામના કરીએ છીએ ને એ જ અન્ય ભક્તિ છે. કારણ કે એ બધી વસ્તુઓ આપણને પ્રારબ્ધ પ્રમાણે ઈશ્વરની કૃપાથી મળવાની જ છે. એટલે એમાં મારે મારા મનનું રોકાણ કરવાની જરૂર નથી. મારા મનનું રોકાણ માત્ર ઈશ્વરના સ્વરૂપમાં, આત્મ સ્વરૂપે જે છે બધું વર્ણન એમાં હોય. મારા મનનું રોકાણ અનાત્મ વસ્તુઓમાં ન હોય, પ્રિય પદાર્થોમાં ન હોય, અનન્ય ભક્તિ થાય. તેષામ નિત્ય અભિયુક્તા નામ, એ નિત્ય અભિયુક્ત રહે છે અને એના માટે યોગ અને ક્ષેમનું વહન હું કરું છું વગેરે. યોગ અને ક્ષેમનું વહન
યોગ એટલે આપણે વિચાર્યું હતું કે આપણા અધિકારીત્વમાં જે કંઈ પણ ઉણપ હોય એની પૂર્તિ કરી આપે છે, અને ક્ષેમ એટલે જેટલોય વૈરાગ્ય હોય, જેટલી મુમુક્ષા હોય એને ટકાવી રાખે છે. ઘણા પૂર્વ પ્રબળ પ્રારબ્ધ આવે કે કંઈક આપણામાં વૈરાગ્ય, માંડ સત્સંગને મુમુક્ષા બધું જન્મ્યું હોય તો સત્સંગે ક્યાંક આપણી ટ્રાન્સફર કરાવી દે કે જે સત્સંગનો જ લાભ ના મળે, વૈરાગ્ય મુમુક્ષા બધું તો હાવ ખુશ થઈ જાય પછી. એટલે એવું ના થાય. એટલે મારા યોગ અને ક્ષેમનો આપણે અર્થ આ જ કરવાનો છે. અધિકારીત્વમાં જે કંઈ પણ ઉણપ હોય એની પૂર્તિ કરી આપે છે, અને જેટલું અધિકારીત્વ પ્રાપ્ત થયેલું હોય એનું રક્ષણ પણ ભગવાન કરે છે. યોગક્ષેમ વામ્યહમ. અન્ય દેવતા ભક્તિ જે લોકો કરી રહ્યા છે, એ અપ્યન્ય દેવતા ભક્તા યજંતે શ્રદ્ધાન્વિતા તેપી મામેવ કૌંતેય યજંતી. અવિધિપૂર્વકમનો શંકરાચાર્યજીએ અજ્ઞાનપૂર્વકનો અર્થ કર્યો. જે અન્ય દેવતા ભક્તિ કરી રહ્યા છે એ હકીકતમાં તો મારી જ કરી રહ્યા છે, પણ એમને ખબર નથી. આપણને કંદોરો કે આને શું કહેવાય, બંગડી બહુ ગમતી હોય, બંગડીને લીધે આપણો વટ પડતો હોય, આમ 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 કરતા હોઈએ, ઘણાને ટેવ ના હોય, આમ 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 હાથ આમ બતાવે જાણે બંગડી કેવી, તો બંગડી લીધે આપણો વટ પડતો હોય તો આને અન્ય દેવતા ભક્તિ કહેવાય. ભાઈ સુવર્ણની ભક્તિ કરે તો વધારે ફળ મળશે, એક નામ રૂપની ભક્તિ કરે તો અલ્પ ફળ મળશે. આટલું જ હમણાં આખીબાઈનું શર્ટ પહેરીએ તો કંઈ ના દેખાય પછી. એટલે અલ્પ અન્ય દેવતા ભક્તિને આ રીતે નામરૂપની ભક્તિ છોડીએ, તત્વની ભક્તિ કરીએ. એટલે અન્ય દેવતાની ભક્તિ હકીકતમાં પરમાત્માની જ ભક્તિ છે, પણ એ જાણતા નથી એટલું છે. એટલે અજ્ઞાન અને જ્ઞાનમાં આરાધના એક પ્રકારની છે. આરાધના એક પ્રકારની છે એટલે શું? સુખ એટલે પરમાત્મા. આપણે પરમાત્મા જ્યારે પણ શબ્દ વાપરીએ ને ત્યારે આપણને જે સુખ જોઈએ છે ને એ સમજવાનું. નિત્ય, નિરતિશય, પૂર્ણ, અનંત, અવિનાશી સુખ જોઈએ છે ને એટલે પરમાત્મા. તો પરમાત્માની ભક્તિ એટલે સુખની ભક્તિ. તો સુખ કઈ રીતે આપણને મળવા, સુખી ક્યાંય કઈ રીતે થઈશું? તો નિષ્કામ ભક્તિ કરીશું ને તો જ સુખી, આ નિત્ય, નિરતિશય, અનંત, પૂર્ણ સુખ મળશે. જો સકામ ભક્તિ કરીશું, અન્ય દેવતા ભક્તિ કરીશું ને, સુખનો એક લેશ મળશે. કારણ કે આપણે એક લેશ, ભાઈ આટલું મને મળે, ભાઈ મને સારી બેગ મળે, સારી જગ્યા મળે, એટલે અનંતમાંથી આપણે અલ્પ જ માગેલું છે. એટલે સુખના સાચા સ્વરૂપને ન જાણવાને લીધે આપણને સુખનો એક લેશ મળે છે, એને અન્ય દેવતા ભક્તિ કહેવાય. અવિધિપૂર્વકમ કીધું. પછી અહમ હિ સર્વયજ્ઞાનામ ભોક્તા જ પ્રભુરેવ જ. હું જ સંપૂર્ણ યજ્ઞ વ્યવહારનો ભોક્તા છું અને પ્રભુ છું, સ્વામી છું. મારે અધિષ્ઠિત, હું અધિયજ્ઞ છું, અધિષ્ઠાતા છું, અને મને જાણતા નથી. માટે જે તત્વથી એટલે સ્વરૂપથી, પૂર્ણતાથી, અનંતથી વંચિત રહી જાય છે, અલ્પનું આહ્વાન કરે છે. માટે પછી કીધું કઈ રીતે, 25મા શ્લોકમાં યાંતિ દેવવ્રતા દેવાન પિતૃન યાંતિ પિતૃવ્રતા. દેવોનું યજન કરનારા દેવોને પ્રાપ્ત થાય, વગેરે ભૂતોનું યજન કરનારા ભૂતોને પ્રાપ્ત થાય. પત્રમ પુષ્પમ ફલમ દોયમ. બહુ સુંદર શ્લોકો આ બધા 26થી આગળના છે. પત્ર નિષ્કામ ભક્તિમાં પ્રાધાન્ય જે છે ને એ આ વસ્તુનું કે ઉપચારનું નથી, એમાં ભાવનાનું પ્રાધાન્ય છે નિષ્કામ ભક્તિમાં. જ્યારે સકામ આરાધનામાં તમે કયા દ્રવ્યો અર્પણ કરો છો, કયા ઉપચાર બધા તમે કરો છો, એનું મહત્ત્વ છે. જ્યારે નિષ્કામ ભક્તિમાં ઉપચારોનું કે દ્રવ્યોનું મહત્ત્વ જ નથી, પણ જે આવી રીતે ભાવના જે છે, સમર્પણની ભાવના, એનું મહત્ત્વ છે. તો પત્રમ પુષ્પમ પણ બહુ સુંદર બધા શ્લોકો છે. પત્રનો અર્થ, પત્રમ પુષ્પમ ફલમ, આ બધાનો વ્રજવાસીઓએ તો જુદો જ અર્થ કરેલો છે. એટલે ભગવાનનું ઓલું શાલિગ્રામ હોય, આપણે હાથમાં લઈને એના ઉપર આવી રીતે કંઈક કરીએ, ડિઝાઇન બનાવીએ, એને પત્ર સમર્પિત કર્યું કહેવાય. ભગવાનને પ્રેમપૂર્ણ કંઈક અભિવ્યક્તિ કરીએ, સુંદર ભજન બોલીએ, અથવા તો કંઈક અર્પણ કરીએ, આવું લખીને પત્ર લખીએ, એમ ભગવાન તને પ્રેમ કરું છું વગેરે. આમ આપણે લવ લેટર ના કહેવાય, તો ભગવાનને લવ લેટર લખવો હોય તો શું કંઈક ભાવ અભિવ્યક્ત કરીએ વગેરે. આ બહુ સુંદર અર્થ વ્રજવાસીઓની ભાષામાં કર્યો. અને સકામ ભક્ત થયું આપણે જોયું. એટલે યત કરોશી યદ સ્નાસી, એટલે પત્રપુષ્પમ ફલમ તો એમ ઈષ્ટ દેવતાની ભક્તિ થઈ. અને પછી યદ કરોશી યદ સ્નાસી, વિશ્વરૂપ ઈશ્વરની ભક્તિ થઈ.
જે કંઈ પણ કરીએ ટૂંકમાં ભગવાન સમર્પણની ભાવનાને દ્રઢ કરવા માટે જ આ કર્મો વગેરે છે. તેનું ફળ શું મળશે? શુભાશુભ ફલૈરેવમ મોક્ષસે. તો શુભ અશુભ વગેરે જે કંઈ પણ છે એનાથી મુક્ત થઈ જઈશ. પુણ્યો વગેરે જે છે ને, પુણ્યનું શુભ ફળ શું કીધું હતું હમણાં સ્વામીજીએ? પુણ્ય પણ બાંધનારું છે, પુણ્ય પણ મુમુક્ષુ માટે બંધન છે. હા, એ તો બરોબર, હમણાં સોમવારે કીધું ને સ્વામીજીએ. હા, સારું નહીં સગવડો ભોગવવા મળે તો. આ એસીમાં કેવી મજા આવે છે. જન્મ લેવો પડે, બરોબર છે. બીજું બંધન જ છે, પાપ છે, બરોબર. એટલે તો શંકરાચાર્યજીએ ચોખ્ખું લખ્યું છે કે આ લગભગ 5મા અધ્યાયમાં, કે મને બહુ યાદ નથી, કે મુમુક્ષુને માટે પુણ્યમપી પાપમેવ, એવું જ છે. શંકરાચાર્યજીએ ભાષ્યમાં જ લખેલું છે. બીજું કંઈ? પુણ્ય પણ ભોગવવું પડે, જન્મ લેવો પડે, તો લઈશું, એમાં શું વાંધો છે? બરોબર. બીજું બધું કોઈ સુખ મફત મળતું નથી. કોઈ સગવડતા મફત મળતી નથી, કંઈકના ભોગે મળે છે. એ સગવડતા ધીમે ધીમે સગવડતા ચાલુ રહે, એમાંથી સુખ મળતું બંધ થઈ જાય છે. જેમ કે એસી રે, ચાલો કે 24 કલાક આપણે એસીમાં રહીએ તો સુખી હોઈએ? ચાલો થોડું ટીવી જોઈએ, બરાબર, ચાલો એસી છે, ચાલો થોડી વાર ટીવી જોઈએ છીએ, પિક્ચર જોઈએ છીએ, તો સુખ મળે છે, સુખી છીએ ના? પછી કંઈક ખાવાનું મન થાય, પોપકોર્ન ના તે બધું, બરોબર. એટલે સુખ, હા, સુખ છે ને દૂર જતું જાય છે. એટલા માટે આ પુણ્ય, એસી ને ટીવી ના બધી વસ્તુઓ પુણ્યનું ફળ છે, પણ એમાં સુખ નથી મળતું. સુખ તો છેટું ને છેટું જ જતું રહે છે. એટલે એની સુખ આપવાની ક્ષમતા આપણામાં નથી રહે. એટલે એમાં રહે છે કે નહીં જવા દો, આપણે ભોગવવાની ક્ષમતા જ ગુમાવી બેસીએ છીએ. પછી આ જોઈએ ને, એટલે ટૂંકમાં કોઈ પણ સુખ, સમૃદ્ધ કે સગવડતાવાળો પદાર્થ છે જે પુણ્યના ફળે આપણને મળેલો છે, અતૃપ્તિકરત્વ, જે બધા ઓલા 3 દોષો નથી ગણાવતા, એ પુણ્યના છે, જગતના તો જે હોય. એટલે કોઈ દિવસ તૃપ્તિ નામ કરાવે, કોઈ દિવસ દુઃખથી છોડાવતા આવે. ગમે તેવું એસી હોય, ગમે તેવું ટીવી હોય, ગમે તેવું ખાવાનું હોય, દાંતનો દુખાવો હોય તો, એટલે ગમે તેવી સગવડતા વગેરે દુઃખથી છોડાવતા નથી. દુઃખ મિશ્રિત સુખ ને આ તે બધી ટૂંકમાં ઘણી બધી જે બધી સુખની બધી જે આપણે મર્યાદાઓ વગેરે સમજીએ છીએ ને, આ પુણ્યની મર્યાદા છે. પુણ્ય ગમે તેટલું ઉત્કૃષ્ટ હશે તો પણ આપણે બ્રહ્મલોકમાં જઈશું ને તોય આ પુરાણોમાં ઇન્દ્રને બધા આપણે સ્વર્ગનું સુખ તો આવું હોય, સ્વર્ગમાં તો આવું હોય, તો સ્વર્ગમાં આવું સુખ હોય તો ઇન્દ્રને કોઈ દાડો બાંધતા જોઈએ આપણે? અસુરો કોક નીચે તપ કરતું હોય અને અસુરોથી જ કેટલો ભય છે ઇન્દ્રને. એટલે ઇન્દ્રાદી દેવો જ આટલા ભયભીત છે, તો આપણે જઈને ત્યાં એટેચથી રહી શકીશું એવી કંઈ કલ્પના છે? એટલે ટૂંકમાં શુભાશુભ ફલૈરેવમ મોક્ષસે, નિષ્કામ ભક્તિથી આ શુભ અશુભ પુણ્ય પાપ વગેરેથી મુક્ત. એટલે નિષ્કામ ભક્તિ એટલે જ્ઞાનનો, ભગવાન સુખને જાણવાનો પ્રયત્ન, સુખને પ્રાપ્ત કરવાનો પ્રયત્ન હશે ને ત્યાં સુધી આ શુભાશુભ બધું ચાલુ જ રહેશે. સુખ પ્રાપ્તવ્ય નથી, જ્ઞાતવ્ય છે. એ નિષ્કામ ભક્તિ કહેવાય. એટલે સુખને આપણે સમજવાનો, જાણવાનો, ઓળખવાનો પ્રયત્ન કરીએ. પરમાત્માને સુખને આપણે ઓળખવાનો પ્રયત્ન કરીએ, એ નિષ્કામ ભક્તિ થઈ કહેવાય. એટલે કૃષ્ણ ભગવાનની નિષ્કામ ભક્તિ, કૃષ્ણ ભગવાનને તત્વતઃ ઓળખવાનો પ્રયત્ન કરીએ. એવી રીતે સંન્યાસ યોગ યુક્તાત્મા, એમાં મારી સા મને જ પ્રાપ્ત થાય છે. સંન્યાસ એટલે અનાત્માનો સંન્યાસ થાય, અનાત્મ ઉપાધિ, અનાત્મ ધર્મો વગેરેનો, અને ઈશ્વર સાથે જોડાઈ જાય. યોગ યુક્તાત્મા, એવી રીતે અર્થ કર્યો. સમોહમ સર્વભૂતેષુ, ભક્તિનો મહિમા શું છે કે ભગવાન સમાન છે, નિષ્પક્ષ છે. એવા નિષ્પક્ષ અને સમ ભગવાનને પણ, જેમના માટે કોઈ દ્વેષ્ય નથી, પ્રિય નથી, છતાં પણ ભગવાનને પક્ષપાતી બનાવી દે છે. એ ભજંતી તું મામ ભક્ત્યા, જે ભગવાનની ભક્તિ કરે છે, મયી તે તેષુ ચાપ્યહમ. મયી તે એટલે જો ભગવાનમાં એ લોકો છે, ભગવાનમાં એ લોકો છે, હંમેશા ભગવાનનું ચિંતન કરતા રહે છે.
જો આપણે જેનું ચિંતન કરીએ ને એમાં હોઈએ આપણે, બરાબર. આપણે જ્યાં લાડુનું ચિંતન કરીએ ને તો આપણું મન લાડુ બની ગયું હોય, એટલે લાડુમાં આપણે છીએ. એટલે જો આ નિષ્કામ ભક્તો છે હંમેશા ભગવાનનું જ ચિંતન વગેરે સ્મરણ, આપણે આ ઉપનિષદના વાક્યનું ચિંતન કરીએ તો એ જ ભગવાનનું ચિંતન છે. એટલે મયી તે, એટલે એ લોકો હંમેશા સ્મરણ, ચિંતન, સ્મરણ અને ચિંતન એમાં પણ ફરક છે. ચિંતન કર્તૃ પ્રધાન હોય, ચિંતનમાં કર્તૃ પ્રધાન, કર્તાનો સંકલ્પ ને પ્રયત્ન ને બધું છે. સ્મરણમાં જે છે ને એ આપોઆપ થતું હોય છે. એટલે સ્મરણમાં કર્તૃની પ્રધાનતા નથી, ઉદ્દેશ્ય જેનું સ્મરણ કરો છો ને એની પ્રધાનતા છે ભગવાનની. ચિંતન અને સ્મરણ આ બંનેનો અર્થ છે ને 8મા અધ્યાયમાં આપણે બહુ સુંદર રીતે વિચારેલો. શું હતું એ ભજન કીધું મયી તે, એટલે આપણે જેનું ચિંતન કરીએ એમાં હોઈએ, એટલે ભગવાનમાં મયી તે. અને તેષુ ચાપ્યહમ, તેષુ એટલે ભક્તોમાં ભગવાન છે અને ભગવાનમાં ભક્તો છે. આપણે જોયું ભગવાનમાં કઈ રીતે ભક્તો હોય, તો ભક્તો ભગવાનનું ચિંતન કરે છે, ભગવાન એટલે એમનું મન ભગવાનમાં પરોવાયેલું છે, એટલે ભગવાનમાં છે એવું કહેવાય. તો તેષુ અહમ, ભક્તોમાં હું રહેલો છું, એટલે ભક્તોના હૃદયમાં હું, મારા સિવાય બીજું કોઈ નથી, એ રીતે એવું કીધું. અકિંચન ભક્તો છે બધા, મારા સિવાય એમનું કોઈ જ સંપત્તિ, ધન વગેરે નથી. અપી ચેત સુદુરાચારા, બધો ભક્તિનો મહિમા કીધો. સુદુરાચાર અત્યંત પાપી વગેરે હોય પણ મને અનન્ય ભાવે ભજે તો એ સાધુ જ ગણવો જોઈએ, કારણ કે એનો સમ્યક વ્યવસાય એટલે નિશ્ચય. વાલ્મીકીના ઉદાહરણ દ્વારા સમજ્યા આપણે કે નિશ્ચય શું થયો કે ભાઈ ભગવાનનું ભજન, એટલે નિશ્ચય આપણો જેવો નિશ્ચય તેવો માનવી વગેરે પણ કહેવાય છે. કે આપણે કઈ દિશામાં અભિમુખ છીએ એ મહત્ત્વનું છે, ક્યાં ઊભા છીએ, કાદવમાં છીએ વગેરે એ મહત્ત્વનું નથી, કઈ દિશામાં આપણું મુખ છે. એટલે કે આપણે ભગવદ્ ભક્તિનો જો નિશ્ચય જન્મેલો હોય ભગવાનના સ્વરૂપનો ભજનનો, તો આપણે સાધુ જ કહેવાઈએ છીએ. ક્ષિપ્રમ ભવતી ધર્માત્મા, એ તત્કાળ એ પાપાચરણથી છૂટી જાય છે, ધર્માત્મા બની જાય છે. શાશ્વત શાંતિ, ધર્માચરણ, ધર્માનુષ્ઠાનનું ફળ જ આ શાંતિ છે, એને એ પ્રાપ્ત થાય છે. નમે ભક્ત પ્રણશ્યતિ, મારા ભક્ત માટે હું ક્યારેય અદર્શનનો વિષય બનતો નથી, મારા ભક્તને હું હંમેશા દર્શન આપું છું. અને માટે મારો જ આધાર લઈને, એટલે વ્યપાશ્રિત્યનો અર્થ પણ કર્યો. વ્યપાશ્રિત્ય એટલે અપગત આશ્રિત્ય, આમ તો વ્યપાશ્રિત્ય એટલે આશ્રિત્ય, ભગવાનનો ભરોસો લઈને, ભગવાનના આશ્રયે રહીને, એટલે ભગવાનનું ભજન કરીને, આમ આવો અર્થ થાય સાદી રીતે. આ તો આચાર્યો છે વ્રજના, એટલે વ્યપાશ્રિત્યનો એવો અર્થ એટલે વિરુદ્ધ, અપગત એટલે એનાથી એ જુદું. આશ્રિત્ય એટલે શું? પાપ યોની, કે જે ગીધ ને બધા જે કહેવાય પાપ યોની કહેવાય. તો એવા જન્મારામાં કોઈ દાડો પુણ્યકર્મ ના કરેલું હોય એવા પણ આવી રીતે ભગવાનનો આશ્રય લે છે, ત્યારે પરામગતિમને પ્રાપ્ત થાય છે. ગીધ અજામિલા બધું એક સુંદર દોહો છે ને ઓલો રામચરિત માનસનો. ભગવાનનો સ્વભાવ દીન દયાલા, ચલો આમાં લખેલો છે તો અતિકારુણ દીન દયા, કંઈક બહુ સુંદર દોહો છે, આપણે બોલેલા એ વખતે. એટલે એનાથી એ પરામગતિને પ્રાપ્ત થઈ જાય છે. કિમ પુનર્બ્રાહ્મણા, તો પછી જે પુણ્ય યોની છે એમને તો એડવાન્ટેજ મળેલો છે. આપણને એડવાન્ટેજ મળે તો કેવા આપણી જલ્દી રેસ પૂરી થાય, તેવી જ રીતે બ્રાહ્મણ હોય કે રાજાશ્રી હોય એ લોકોને એડવાન્ટેજ મળેલો છે, માટે એ લોકોને તો પ્રાપ્ત થાય જ છે, ભગવાનની પ્રાપ્તિ થાય જ છે. માટે અનિત્યમ અસુખમ લોકમ ઇમમ પ્રાપ્ય ભજસ્વમામ, આ અનિત્ય અને અસુખ એવો લોક છે, માટે ભગવાન કહે છે મારું ભજન કર એટલે મને જાણ. તો શંકરાચાર્યજીએ ભજસ્વમામનો અર્થ કર્યો છે ભગવાનને જાણવાના છે. વલ્લભાચાર્યજીએ અર્થ કર્યો છે ભજનનો સેવા, તો મારી સેવા કર, ભજસ્વમામ એટલે સેવા કર, વલ્લભાચાર્યજીએ અર્થ કર્યો. અને માધવાચાર્યજીએ મેયું વર્શિપ મી, મારી પૂજા કર વગેરે અર્થ કરેલો છે. તો ભજસ્વમામનો જુદા જુદા ભક્તિ સંપ્રદાયના નિંબાર્કાચાર્ય, માધવાચાર્ય, રામાનુજાચાર્ય, વલ્લભાચાર્ય જે બધા જુદા જુદા અર્થ કરેલા છે. આપણા વેદાંતમાં ભજસ્વમામનો તત્વમસી અર્થ થાય છે. ભજસ્વમામ એટલે તત્વમસી, મને જાણ, મને ઓળખી લે વગેરે. માટે મનના 5 જે મુદ્દા કીધા છેલ્લે, મદભક્ત પહેલો મુદ્દો છે, મને જ પ્રેમ કર, ગમે તે ભલે ને જોઈતું હોય પણ પ્રેમ તું મને કર. એટલે મદભક્ત મારો ભક્ત થા,
એટલે કે મને પ્રેમ કર, તને ગમે તે જોઈતું હોય હું આપીશ, પણ તું પ્રેમ મને કર. એટલે મદભક્ત પહેલું પગથિયું. પછી મત્પરાયણ, પછી ગમે તે જોઈતું હોય એવું નહીં, મને પ્રાપ્ત કરવા માટે મને પ્રેમ કર. મને પ્રેમ કર પણ મને જ પ્રાપ્ત કરવા માટે જ મને પ્રેમ કર, મારી પાસે બીજું કંઈ ના માગીશ તું એમ. મત્પરાયણ બીજું પગથિયું. પછી ત્રીજું છે મન મનાહા, એટલે કે ભગવાન જ જેનું લક્ષ્ય છે કે ભગવાન જ જોઈએ છે, એ જેને કોઈ દિવસ વિસ્મરણ નથી થતું, એટલે મન મનાહા એવું કીધું. પછી મત યાજી, એટલે કે ભગવાન જ ને જ આપણી જીવંત બનાવીએ. મત યાજી એટલે ભગવાનનું યજન કરવાનું. યજન કરવા દ્વારા આપણે જે કંઈ પણ પૂજા આરાધના કરીએ છીએ એના દ્વારા ભગવાન કેવા જીવંત બને છે. જાણે મૂર્તિમાં આપણે પ્રાણ ફૂંકીએ છીએ એમ ભગવાનને જીવંત બનાવીએ છીએ ને મૂર્તિ પૂજા વગેરે દ્વારા. એટલે મત યાજી એટલે કે ભગવાન આપણા માટે જીવંત વાસ્તવિકતા બનવા જોઈએ. અને મામ નમસ્કુરુ, દરેકે દરેક વખતે ઈશ્વરના અનુગ્રહનું સ્મરણ થતું રહે, કે જેથી શરણાગતિનો ભાવ રહે અને આવી રીતે કોઈ અભિમાન વગેરે ન રહે, અત્યંત નમ્રતા અને સરળ બની રહે. તો આ પ્રમાણે 9મા અધ્યાયનું સુંદર આપણે સાર જોયો. મન મનાવે 5 પગથિયા જે છેલ્લે કીધા, ઘણા 11મા અધ્યાયમાં પણ છે અને 18મા અધ્યાયમાં પણ છે, એકાદ બે ફેરફાર સાથે છે. તો રાજવિદ્યા રાજગુહ્ય યોગ એના પણ વિચારણા જોઈ. હવે આવતા વખતે 10મા અધ્યાયથી શરૂ કરીશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.